જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન. વ્યવસ્થિત બાબતમાં થોડું સમજવું છે હમ. કે કેટલા હદ સુધી આપણે વ્યવસ્થિતને માન્ય રાખવાનું છે, ક્યાં કેટલી હદ કે સમય સુધી મારા વ્યવસ્થિતને માન્ય રાખવાનું. કોઈ બી પ્રસંગ બનતો હોય કે આપણે એને સમજાવીએ કે આ કરીએ, પછી એને વ્યવસ્થિત કરીને છોડી દેવું. કે સુરેશભાઈ તમે જ્ઞાન લીધું છે કે હા, નથી? લીધું છે. બરાબર છે. તો આપણે જ્ઞાન લીધું છે એટલે આપણે કોઈને નથી સમજાવવાનું, ના, મારે પોતાની વાત છે. તમારે સમજાવવાનું છે. હા. તો કે વ્યવસ્થિત કેટલે હદ સુધી સમજાવવાનું? 100% સમજાવવાનું ભાગ છે. ના, મારે સમજવાની વાત કરું છું. હા. મારે કે ક્યાં સુધી કેટલી હદ સુધી સમજવું. તો કે દાદા ભગવાન એવું કીધું કે આ બાજુ જેટલું વ્યવસ્થિત સમજાશે એટલું આ બાજુ તમારું કેવળ જ્ઞાન થશે. તો કેવળ જ્ઞાન કેવું છે? એટલે તમારે પૂરેપૂરું વ્યવસ્થિત સમજવાનું છે. એમાં હદ વદ ના હોય, મર્યાદા ના હોય. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? અચ્છા. કારણ કે આ જગત કોઈએ બનાવ્યું નથી, ભગવાને પણ નથી બનાવ્યું, તમે પણ નથી બનાવ્યું, કોઈ બનાવ્યું નથી. જસ્ટ હેપનિંગ જગત છે. હવે હેપનિંગ જગત છે એટલે એ હેપનિંગ જગતમાં તમારે આખો નિવેડો લાવવો હોય કે વ્યવસ્થિત થી જ નિવેડ આવે, બીજી કોઈ બી વસ્તુથી નિવેડ ના આવે. સાચું ને કે ના સમજાય? બરાબર. વ્યવસ્થિત એટલે એ તમારો આખો વ્યવહાર જે ભાગ છે કાચો પડ્યો છે એ વ્યવસ્થિત. વ્યવસ્થિત નો ઉપયોગ કરો તો જ બુદ્ધિ બંધ થાય. બરાબર. વ્યવસ્થિત નો ઉપયોગ નહીં કરો તો બુદ્ધિ બંધ નહીં થાય. સમજાય ને? હવે દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ બુદ્ધિ બંધ થઈ ગઈ છે. એટલે નવા મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે કે મન વચન કાયા છે કે 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય એ બનતું નથી. પણ જે ચારિત્ર મોહરૂપી બુદ્ધિ છે એ તમને અહીંયા આ આજ્ઞામાં રહેવા માટે, સમજવા માટે બાધક થાય છે. એટલે પૂરેપૂરી એની મર્યાદા નહીં, બધી રીતે વ્યવસ્થિત સમજી લેવું પડશે. કોઈ તમને ખભે ઉચકીને કરે છે અને કોઈ ખભે ઉચકીને તમને જોરથી પછાડે છે, એ વ્યવસ્થિત જ છે. અને ખભે ઉચકે છે અને તમને આખા જગતમાં ફેરવે છે, એ વ્યવસ્થિત છે. બરાબર છે. સાચું ને? કોઈ બી વસ્તુ વ્યવસ્થિત થી બહાર નથી. એટલે અહીં આગળનો ઓલે જે એક એપિસોડ થયો આગળ, હા, મૌન બાબતે મેં પૂછ્યું હતું બરાબર છે. કે આ અમારા ભાઈ તો દવા ના લે, રેગ્યુલર, બરાબર છે. એટલે પછી હું વ્યવસ્થિત કરી છોડી દઉં કે મૌન થઈ જાઉં. તો મારે એ કેટલી મર્યાદા સુધી એને કેટલું સમજાવવું કે શું કરવું એમ? તો કે ધારો કે આપણે વાઈફને સમજવાનું છે તો પહેલા આપણે સમજવાનું ભાગ છે કે તમે આ બધા ભેગા થયા છો તો કર્મના હિસાબથી ભેગા થયા કે બીજી રીતે ભેગા થયા? ના, કર્મના હિસાબથી. કર્મના હિસાબથી. હવે કર્મનો હિસાબ આવે આ સમજ્યા ને? તો આ જે બધો વ્યવહાર છે હસબન્ડ વાઈફ નો છે કે મા બાપ છોકરાનો બધો છે, એ રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. આ બધી વસ્તુ ત્યાં આગળ મૂકવાનો ભાગ. એ રિલેટિવ છે, રિયલ નથી. હવે રિલેટિવ છે એટલે હવે રિલેટિવ ને સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો રિલેટિવ એટલે શું કહો સુરેશભાઈ? રિલેટિવ એટલે શું તમે સમજો છો? નહીં ખ્યાલ આવે. તો કે રિલેટિવ એટલે આ અવતારમાં આ તમારા પત્ની છે, આ છોકરા છે, બધી વસ્તુ બરાબર છે, પણ ગયા અવતારમાં આ જ છે? ખબર નથી. ખબર નથી. તો આવતા અવતારમાં આ જ આવવાના છે? ના, નથી ખબર. આ સમજ્યા? રિલેટિવ એટલે વિનાશી છે. જે આપણા બધા વ્યવહારોમાં જે પેન્ડિંગ રાખેલું છે, આપણે બુદ્ધિથી બધો વ્યવહાર કર્યો, અહંકારથી વ્યવહાર કર્યો, એટલે અમુક વસ્તુનો નિવેડ આવ્યો પણ એમાંથી પાછું બીજી ટાઈપનું કર્મ બંધ પડી ગયું. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? પેલો નિવેડો આવી ગયો પણ બીજું કર્મ બંધ પડી ગયું. આ સમજાય કે ના સમજાય? એટલે વ્યવહારમાં કે ને અહંકાર અને બુદ્ધિથી ચાલે એટલે બકરું કરતા હું પેઈ જાય, હું કરતા બકરું પેઈ જાય. પછી કાઢતા કરતા થાક લાગે કે ના લાગે? થાક લાગે તો બે જતા કે બે પેઈ જાય, બે પી ગયા. એટલે અત્યારે તો કશું સત્તામાં જ નથી રહ્યું. હવે તમને સત્તામાં લાવવા માટે આ દાદાએ જ્ઞાન આપીને તમારા હાથમાં લગામ આપી દીધી છે. બરાબર છે. હવે લગામ આપી છે પણ એ ગાડીને બરાબર ચલાવે છે તો આખું આ 5 આજ્ઞા બરાબર સમજવાનો ભાગ રહ્યો. આ સમજાય કે ના સમજાય? હવે એમાં વ્યવસ્થિત સમજવાનો ભાગ તમારે રહ્યો, પણ એ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે તો હવે કેટલું પકડી રાખવાનો ભાગ છે? ના, નહીં પકડવાનું. પકડવાનું ના હોય. આપણે એવું કરો કે આપણે આપણી સમજણ બરાબર કરો તો તમે એક વાક્ય એવું બોલો કે જેનાથી એને સ્પર્શી જાય અને તરત જ એક્ટિવ થાય કે ફોલો થાય. આ સમજ્યા? એ રીતે તમે એવું સરસ વાક્ય પણ બોલો પણ તમારા હિસાબથી એનું સુધારવાનું જ નથી.
એનું કર્મ જેવી રીતે લાવ્યું છે કે એ રીતે બધી વસ્તુ બને બરાબર છે. હા છે ને? તો પછી આપણે શું કરવાનું કે અમુક રીતે અને પછી આપણે અમુક વસ્તુ આપણે વ્યવસ્થિત થશો પછી ભાઈ આમાં વ્યવસ્થિત મને કંઈ સમજાતું નથી પાછું ને કે ના સમજાય વ્યવસ્થિત મને સમજાતું નથી તો મને જેટલું સમજાય છે એટલું કરું છું બાકી દાદા તમને બધું સમજાય છે વ્યવસ્થિત ને આ બધું હું આ તમને સોંપું છું મારા પત્નીને છે કે મારા છોકરાને છે અથવા તો મારી જાતને પણ હું તમને સોંપું છું બરાબર છે. અને એનો સરસ રીતે નિવેડો આવી જાય પ્રાર્થના કરો. પાછું ને પણ નિવેડો આવું કરવા છતાં આવશે નહીં એનાથી ઊંધું જ આવશે તમે સોંપી દીધું એટલે જે તમારું જે આખું જે બુદ્ધિથી જે વ્યવહાર થતો હતો અહંકારથી વ્યવહાર થતો હતો એ બુદ્ધિનો ભાગ બંધ થઈ ગયો અહંકારનો ભાગ બંધ થઈ ગયો બરાબર. પાછું ને અને દાદાને સોંપ એટલે દાદા તો સ્વ પર પ્રકાશક છે એટલે બધું જ એને દેખાય છે કે આ તો બધી વસ્તુ છે એટલે એ ભાગના તમે કરતા ભોગતા ના બને એટલે એ રીતે આખો નિવેડો તમારો આવી બરાબર છે. અને આ તો રિલેટિવ છે અને રિયલ હોય તો આપણે કશું વ્યવહાર કરવાનો નથી હોતો કે હોય છે તમારે ના નથી કરવાનું. વાઈફ આપણે રિયલ હોય તો વ્યવહાર કરવાનો હતો રિલેટિવ નો તો રિલેટિવ જેવો વ્યવહાર એટલો જ કરવાનો બીજું કરવાનું નહીં તો કે ભાઈ આ રિલેટિવ વ્યવહાર તમારું પોતાનું અજ્ઞાન કેટલું છે આમાં અને એ ગૃહિત અજ્ઞાન છે તમારે એ ધારા કાઉન્ટરવેટ તરીકે તમારા વાઈફ આયા છે મા બાપ આયા છે છોકરા આયા છે એ બધે કુળ મળ્યું છે ગોત્ર મળ્યું છે એ રીતે દ્રવ્ય મળ્યું છે ક્ષેત્ર મળ્યું છે કાળ મળ્યું છે અને ભાવ મળ્યું છે બરાબર છે. સુરજભાઈ વાત સમજ્યા કે ના સમજાય એટલે આ બધી જ વસ્તુને કાઉન્ટ કરવાનો આ કાઉન્ટ કરશો એટલે કેવું હોય કે જ્યારે તમે બોલશો પણ આ બધું કાઉન્ટ કર્યું હશે આ બધી સમજણ બરાબર થઈ તો એક વાક્ય બોલશો તો ફેરફાર થશે અને ધારો કે નહીં થાય તો તમે તમારું બગાડશો નહીં હવે તમારું નહીં પણ એનું પણ નહીં બગડે બરાબર. પણ એવું ખરું કે એને આ રીતે જ એને તકલીફ પડવાની છે કે મૃત્યુ થવાનું બીજું તે એ આપણે એ રોકવાનો કરવાનો ભાગ નથી હોતો આપણે લાભાલાભ બતાવી દેવાનો ભાગ રહે બરાબર છે. પાછું ને કે ના સમજાય એટલો જ આપણે ભાગ કરવાનો છે બીજું આપણે કરવાનું આપણે તો વન ઓફ ધી એવિડન્સ તરીકે રહેવાનું છે નિમિત્ત નીકળે એવાના કારણો કાર્ય એવી બધી વસ્તુ છે અને આવું છે અને ડાયાબિટીસ વધી જાય છે કે પ્રેશર વધી જાય એટલે આવું થશે એટલે માણસ મૃત્યુ થશે કે આમ થશે એવું પણ નથી એક એવિડન્સ છે ના એ તો અમે બી વિચારીએ છીએ કે આપણું 350-400 સુધી રહે છે હા છતાં બી કોઈ સિરિયસતા કેમ નથી લેવાતી આટલી એવું ના લે એ સિરિયસતા ના લે તો આપણે એવો દાખલો નથી ગણવાનો કે આવું થશે એટલે માણસ મરી જશે કે એને કોઈ રોગ થશે એ તો ડોક્ટરે જે રીતે ભણ્યા છે એટલું એ બોલે છે તો બરાબર છે એટલે જાણી લેવાનો ભાગ છે અરે હવે દવાખાને ગયો ને તો બી મારે થોડું એવું થયું ડોક્ટરે પેલા એવું પૂછ્યું કે તું કેટલી ગોળી રહી તો કે હજુ 6 પડી છે હવે એકચ્યુઅલી મને તો ખબર જ નહીં કે 1 મહિનાની દવા છે તો હજુ 2 મહિના સુધી ચલાવી જ રાખે છે તો ડોક્ટર કે તમને 1 મહિનાની દવા આપી છે 2 મહિના પછી ફરીથી દવા લેવા તમે આયા અને હજુ તો 6 ગોળી પડી એમ કહો છો એમ તો તમે દવા લીધી કઈ રીતે એમ બરાબર તમે પણ યાદ કોઈ નથી કરાવતું હવે આ પણ યાદ કરાવે એટલે તો બધું આ જે રૂડન બંધ છે ને એ એનો નિવડ જ નહીં આવે તમારે પાછું ને યાદ કરવા તો વાંધો ને યાદ ના કરવા તો વાંધો બે આરોપ તમારો પર જ મૂકશે એટલે એ જ મેં પછી આગલા એપિસોડમાં બી આપણે મહેન્દ્રભાઈને જ કહ્યું કે મૌન મારે એ બી મૌન બી પછી મેં રહેવાનું કર્યું ચલાવ નથી બોલવું તમે નક્કી કરવા નથી રહેવાતું બોલે જાય છે તમે નક્કી કરવા નથી બોલવું તો એને મૌન નથી કહેવાતું આના પણ એ તો હું બી સમજુ સાહેબ પણ આવે તો બી આખું વ્યવસ્થિત શું છે સમજી લો પછી તમે બોલશો પણ એને મૌન કહેવાય પાછું ને અને તમે કરશો તેમ છતાં આ કરતા કહેવાય આપણે આ તો ભ્રાંત ભાષાનું મૌન નહીં કરવા દઈએ છીએ એ સમજણ પાડી મહેન્દ્રભાઈ આપના ભ્રાંત ભાષાનું મૌન છે તમે બોલો તેમ છતાં મૌન કહેવાય આખું તમે સાયન્સ સમજી લીધું છે સાચું ને કે ના સમજાય એટલે કઈ બી રીતે તમે કરો છો કે આ બધું છે તેમ છતાં તમે કરતા થઈ જાય એ વસ્તુ આપણે સમજવાનો ભાગ છે એટલે ઘણી બધી વસ્તુ છે હિસાબ હોય બીજું ત્રીજું હોય ઘણી બધી વસ્તુ હોય અને ડોક્ટર એની રીતે કે પણ આપણે ડોક્ટરને આપણે સમજવાનો પણ છે અને એટલું આપણે સિન્સિયર થવાનું નથી રહેતું કે આ ગોળી છે ને આટલા બધા ડાયાબિટીસ થશે એટલે કોઈ બી તમારું જે શું કે તમારા ઓર્ગન ને ડિસ્ટર્બ કરશે કે મરી જશે એટલું એને સિન્સિયર નથી લેવાનું અને એટલે એમને બી એટલો વિશ્વાસ છે કે કઈ નથી થવાનું એમ કે બરોબર છે અમને થતું નથી કશું પાછળ ને અને તેમ છતાં આપણે યાદ કરવાનું દવા આપવાની પણ કર્યું આપણે ત્યાં અજાગ્રત નથી પછી અમુક ટાઈમે અમને એવું થાય કે ઘરવાળા મૂર્ખા છે તો આ બધું બોલ કરીએ તમારી મૂર્ખાય છે એવું કે છે અને મૂર્ખા નથી એવું બી કે છે બે બાજુનું બોલશે પણ એમાં જ તમારે આખું તૈયાર થશે આ ઢોલક હોય છે તમારે
એ ઢોલકને શું કરે છે? બે હાથ વાળા શું કરે છે? એને રાખે છે કે મારે છે? એ બાજુ મારશે તમને. એ તો ફૂટબોલ જોયો છે કે નથી? બેટિંગમાં એ ફૂટબોલ ને લાત જ ખાવાની હશે. તમે ફૂટબોલ છો જ્યાં સુધી નક્કી નહીં થાય કે ભાઈ રિલેટિવ પણ સુરેશભાઈ છું, ભાઈ રિયલ પણ શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું સ્પષ્ટ નહીં થાય તે ફૂટબોલ જ છું. એક આમથી લાત મારશે, એક આમાંથી લાત મારશે અને ખાવી જ પડશે. આમાં મૌન રહેવા જશો તો મૌન પણ નહીં રહેવાય, અકર્તા થવા જ નહીં રહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ તમને પ્રશ્ન પૂછવા માટે કહે છે. પણ તમને તો સવડા સંજોગમાં પુણ્ય સારી હતી, જાણો બધું જ્ઞાન સમજી ગયો. પણ તો પુણ્ય તો પરવાડી ગઈ. એટલે પુણ્ય તો કેવી કાયમી હોય ને, સ્વરૂપ હોય કે બરફ જેવું હોય, ઓગળી જાય. તમારે વગાડું ના તો ઓગળી જાય. પુણ્ય પર પાપ નો ઉદય આવ્યો, હવે સત્તામાં જ ના રહ્યું તમારે. આ પુણ્ય નું આવે જાણો જ્ઞાન સમજી ગયો અને પુણ્ય પરવાડે પાપ ઉદય, એટલે કે આપણે છોડી દો, પણ એ વસ્તુ બનશે નહીં. આપણે આ બે જ વસ્તુ કરીએ છીએ, ત્યાગ અને ગ્રહણ, ગ્રહણ અને ત્યાગ, અને સાચું અને ખોટું. આખો તમે હિસાબ મારો, ત્યાં ગ્રહણ જ કરી બીજું કરીએ છીએ. કોઈ પણ સંજોગોમાં તમે એમાંથી બોધ લીધો, તારણ કાઢ્યું નથી કાઢ્યું. તારણ શું કર્યું? ત્યાગ કરવાનું. અને તારણ શું કાઢ્યું? ગ્રહણ કરવાનું. ત્યાગ ગ્રહણ એ આત્મજ્ઞાન નથી. બરાબર છે. સાચું ને? હવે પુણ્યના આધારે બંધ થઈ ગયું તો કારણ કે મેં કર્યું માટે બંધ થઈ ગયું. અને પાપનો ઉદય આવે એટલે ગમે તેટલું ના થાય તો કે સમજતા નથી. આ તો દ્વંદ્વ ભાગ થયો. શું કહો છો? દ્વંદ્વને સમજ પડે ને. આમ દ્વંદ છે પણ ખરેખર એને ગ્રામર કે અથવા તો પુસ્તકની અંદર એનો અર્થ જાણવા જઈએ તો શું હોય? દ્વંદ એટલે એક પ્રકારનું યુદ્ધ થયું. તો આવું જ્ઞાન મળ્યા પછી પણ તમને આ દ્વંદ જ રહ્યા કરે છે. તો પહેલા આપણી પત્નીને સમજાવવાનું છે કે સુરેશભાઈને સમજાવવાનું? દ્વંદ ના થવો જોઈએ. તમને દાદાએ દ્વંદ્વાતીત જ્ઞાન આપ્યું છે. પણ એ આખો જ્ઞાનીનો પ્રયોગ છે, તમારો પ્રયોગ નથી. એટલે હવે સમજવાનું છે કે આ સત્સંગ છે અને એ રીતે સમજવાનું છે. તો કેટલી પુણ્ય ભેગી થઈ તો જો તમને ઘેર બેઠા મળે છે. જોધપુર જવું પડે ને ક્યાં જવું પડે, આ ઘેર બેઠા મળે છે તો બરાબર પામી લેવાનું હોય. અને એટલે સુધી ના હોય કે આ તો તમે 12 મહિને કરો છો. ના, આ તો 3 મહિને કે 2 મહિને કે 1 મહિને કરો. ના, મહેન્દ્રભાઈ એ જ કહ્યું કે તમે લાઈવ પેલું જોઈ લો છો. એ તો તમારું છેલ્લું ઓપ્શન છે. બરાબર કે નથી જવાતું કે એ છે તો તમે બરાબર છે જુઓ. બરાબર. જ્યાં સુધી તમારાથી એમ કે પ્રત્યક્ષ આવી જ શકાતું હોય તો તમારે આ ભરવું જરૂરી છે. અને એ પ્રત્યક્ષ તો બહુ મોટી વસ્તુ છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કાંઈ પણ કરવામાં આવે છે જીવને બંધન છે. વધારે કે અવાતું નથી એટલે એ વ્યવહાર જ બતાવે છે કે હું કંઈક જાણું છું. જ્ઞાન આપી દીધું એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ ચારિત્ર મોહમાં હું કંઈક જાણું છું. હવે જ્યાં સુધી અમુક પ્રકારનો માર કે લપડાટ નહીં પડે ત્યાં સુધી ઘર નહીં છોડે. હવે કુદરત તમને આ બધું આપે છે તો એ ઘર છોડવા માટે આપે છે. તો કે એ એવી રીતે કુદરત આપણને આપે એને પેલા સમજીને જ અહીંયા આવીએ તો ક્યાં વાંધો છે? આ સાહેબ મોરબી વાળા આવે છે, જેટલા પ્રોગ્રામો આવે છે, ધંધો તો કેટલો નાનો છે કે મોટો પાત્ર છે પ્રભુભાઈ? તો જો આપે છે ગ્રુપ વાઇઝ જે કરેલું આજે ફર્સ્ટ ટાઈમ ભર્યું મેં. હા, પણ મને કશું સવાલનું યાદ જ નથી આવતું આજે. બરાબર. અને એટલું આમ આનંદ લાગે. ધારો કે તમે કઈ પ્રશ્ન ના પૂછો પણ આ માહોલમાં રહેશો તો કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જશે. કારણ કે વિકલ્પ જ નથી રહેતો. વિકલ્પ છે ફાઇલનો સંભાવ નિકાલ નથી કરવા દેતા. હવે વિકલ્પ એટલે ચારિત્ર દર્શનમાં વાળો નહીં, ચારિત્રમાં વાળો વિકલ્પ તમને એ કરે છે. તો આ વિકલ્પ ઉડી જશે. પણ અહીંયા કઈ ના કઈ વિકલ્પ એ બધું નિમેષ તમને હસાઈને બધું કહી દે છે. પણ આપણે હસવામાં લઈ લઈએ છીએ એને આપણે જોઈને આખું એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કે સામાયિક નથી કરતા. હવે વાત તો અસ્તિત્વમાં જ કેવી પડે. આમ સીધું ગંભીર થઈને કહે તો તમને લાગે કે જેને કે આપણા પુત્ર અમારા દોષો જોડે. હાથું ને કે ના થઈ પણ પેલું કે એટલે હસવામાં આપણે લઈ લઈએ છીએ ને પેલું હસવા એટલે આનંદ મળે છે બધું. પણ શાસ્ત્રમાં તો એવું કે છે કે જો તત્વની વાતો કે જે તમારે એબ્સોલ્યુટ થયું છે, કેવળ જ્ઞાન થયું તો ગંભીર થવું પડશે. ગંભીર હોત તો જ તમને એ વસ્તુ ઝીલાશે કે પકડાશે. છોકરમાં કે એ બધું ચાલે નહીં. એના માટે જો તમે નાના હોય ને જે મેળામાં લઈ જતા હતા જન્માષ્ટમી પહેલી, એમાં એક રમત આવતી, છડાની રમત આવતી. 4 કે 5 છડા હોય
એ વચ્ચે સેન્ટરમાં નાખવાનો હતો, એના પેલા ગેપ હોય ને એ અલગ અલગ ઠેકાણા. તો ધીમે ધીમે આમ કરીને છેક ઉપર બધા છરા લાવો તમારે. એટલે આટલી બધી ગંભીરતા કે સ્થિરતા જોશે. હવે તમને દાદાએ જ્ઞાન આપ્યું એટલે ગંભીર સ્થિર બનાવી દીધા છે. બરાબર છે. બાય રિલેટિવ માંથી સુરેશભાઈ બાય રિયલ માંથી સિદ્ધાર્થમાંથી જગત નિયંતા વ્યવસ્થિત કરતા હોય સ્ટેબલ બનાવી દીધા છે. તો બહુ ઇઝીલી તમને વિધિન ફિક્શન તમારે પાંચે પાંચ થરા વિધિન ફિક્શન એ સેન્ટરમાં આવી જાય. બરાબર. પણ એ ટાઈપનું માહોલ કે વાતાવરણ ઊભું નથી થતું, એ ટાઈપના પ્રશ્નો નથી થતા, તો શું કરવાનું ભાગ છે? મારે કે ઇમેજિંગ કરીને જવાબો નથી આપવાના. હાથું ને ના સમજાય. જ્યારે એ સંયોગ આવે છે ત્યારે એ સંજોગોમાં તમે વ્યવહારને કેવી રીતે જોવો છો, મૂલ્યાંકન કરો છો, આ તે બધી વસ્તુ જોવાનું. એ બધી વસ્તુ સમજ અસરો છે. એટલે જેમાં તમારે ડાયાબિટીસની વાત કરી, પણ આપણે યુકેના મહાત્મા છે ને એમના તમારા દીકરાના કે જે બી એમની દીકરી છે 5 વર્ષની ઉંમરે એને બહુ જ હાઈપર ડાયાબિટીસ છે. ત્યારે શું થાય ખબર ના પડે. હવે 5 વર્ષની છોકરીને કેટલું ખબર પડે? પણ એના સગાવાળા છે ને એને ડાયાબિટીસ જે છે એનું નોલેજ એટલું બધું છે, તો એનો મન વચન કાયાનો વ્યવહાર ને એની બોડી લેંગ્વેજ થી છોકરીને ખબર પડે કે મને બહુ સિરિયસ વસ્તુ થયેલી છે. એ છોકરી બોલી ઉઠે છે કે ભગવાને કે આ મને આવું કેમ થયું? હવે ત્યાં આગળ એ લોકોએ આ જ્ઞાન નથી વાપરવાનું. આટલું બધું સિરિયસ થયું તેમ છતાં નોર્મલ રહેવાનું છે, પણ એ નોર્મલ નથી રહેતા માટે છોકરીને એની અસરો થાય. સાચું ને? એને જ્ઞાન શું કામ આવ્યું? ખબર જ ના પડી કે ખબર પડવી જોઈએ, ખબર જ ના પડવી જોઈએ એ છોકરીને. આવી બધી વસ્તુ છે. બરાબર છે. ડોક્ટરે એની ભાષામાં કીધું 300 400 500 છે, તો અમુક રીતે દવા ને બધું લે તો સારું, ના લે તો કશું નહીં. દાદા મળે છે ને એને દાદા સિન્સિયરલી પકડાઈ ગયા છે. વાંચો ને એને તો બધું કામ થઈ જશે. અને દાદા ના થાય ને કઈ ઓર્ગન બગડે તો એના જવાબદારી છે. બીજું છે આપણે વ્યવહારથી બધી ટકો ને બધું કર્યું. ડોક્ટરની ભાષા બોલી, વ્યવહારની ભાષા બોલી, બધું કીધું. વાંચો ને કે ના સમજાય? દાદા કહેતા હતા કે અનંત અવતાર દેહ માટે ગાળ્યો છે કે અવતાર આત્મા માટે ગાળ્યો? વાંચો ને કે ના સમજાય? હવે તમને આ અવસ્થામાં તમને દાદા ભગવાન મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું સુરેશભાઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે દેહને બહુ સાચવવાનું છે. હવે સાચવવાનું છે એટલે એવું ગંભીર બનવાનું નથી. પણ આપણું જે આચાર વિચાર ને ઉચ્ચાર બધો પરફેક્ટ જોઈએ, આહાર વિહાર બધા પરફેક્ટ જોઈએ, પાણી છે કે વાણી છે કે આહાર છે એ બધું પરફેક્ટ જોઈએ. એના આધારે જે આયુષ્ય તમારું પરફેક્ટ રહે, અથવા તો જે હાનિ વૃદ્ધિ વાળું કે આમ ઉછળ કૂદ વાળું ના રહે, એટલે એમ કરીને તમે એ આયુષ્ય પૂરું થાય દરમિયાન આખી 5 આજ્ઞા સમજાઈ જાય. અને જે 70% કે જે 70% આજ્ઞા પડી જાય તો કામ થઈ જાય. એટલા માટે દેહને સાચવવાનો ભાગ છે. વાત સમજાય કે ના સમજાય? કારણ કે આ જ્ઞાન આપ્યું છે એક અવતારે આપ્યું છે, પણ ઉતરતો કાળ છે તો ઉતરતા કાળનો પ્રભાવ પણ તમારી પર એટલો બધો હાવી થઈ જશે. જે 5 આજ્ઞા આખી જે 70% સુધી પહોંચવું એ અઘરું પડી જશે. છે સરળ. હાચું ને? ખીચડી બનાવો એના કરતા પણ ઓછા સમયમાં આખું આ કામ થઈ ગયું. પણ એ આખું એ રીતે દેહને સાચવવાનો છે. હવે એ રીતે સમજીએ તો પછી કોઈ એ નથી. હવે સાચવવાનો છે એટલે કેવું છે કે જે એક અવતાર આત્મા માટે ગાળવાનો છે એટલે સત્સંગનો હેતુ તમારો મુખ્ય હોવો જોઈએ. અને બીજો બધો હેતુ હોય ગૌણ હોય તમારે. એટલે ધારો કે સત્સંગ હોય ને બીજો હોય તો પહેલા સત્સંગને પ્રેફરન્સ આપવાનો રહે. આ સમજાય કે ના સમજાય? હવે સત્સંગનો બીજો બધો યોગ ના હોય તો પછી વ્યવહારને સાચવવાનો હોય, તો વ્યવહારમાં જે હતા વ્યવહારમાં ઉપલબ્ધિ જવાનું હોય, લગ્નમાં જવાનું હોય આપણે 2-5 મિનિટ હાજરી પુરાને જે વ્યવહારના તરફ નીકળી જવાનું. આ સમજાય કે ના સમજાય? એટલે ધારો કે સત્સંગ ને લગ્ન 2 છે, તો હવે લગ્નમાં તો કોઈ વ્યક્તિ આમંત્રણ આપે તો આખા લગ્નના પ્રસંગમાં તમારી જોડે જ ઉભા રહેશે કે 2 મિનિટ જ એટેન્ડ કરશે. હવે એને 2 મિનિટ એટેન્ડ કરતા આપણે બીજા બધા 2 મિનિટ એટેન્ડ કરવાનું તો વધારે કરવાનું હોય, તો આપણે અહીંયા સત્સંગ આખો પૂરો કરીએ અને જોઈએ કે અહીંથી જવામાં આટલો સમય લાગે છે, લગ્નનું આટલું છે, તો એવી રીતે કરીને આપણે જઈએ. ના, પણ આપણે તો એના પહેલા જઈએ. હજી તો કોઈ આવ્યું ના હોય પહેલા પહોંચી જઈએ. વાંચો ને એને આને પૂરું થયા પછી બધા રસોઈયા બધા પતી ગયા પછી આપણે નીકળીએ. એટલે પછી એ વસ્તુ તો બાધક થાય કે ના થાય? હવે આવી બધી વીકનેસો કેટલી છે? ઘણી બધી છે. તો એટલું સચવાઈ જાય તો બહુ મોટી વસ્તુ છે. તમારો યોગેશભાઈ ઘણી વાર ટક્કર કર્યા
આવી રીતે શિબિરના સત્સંગ થાય ને, અમુક યંગ છોકરાઓ કે અમુક દેખાય નહીં તમારે, આ સમજ્યા ને, પણ લગ્નમાં દેખાય. આ સમજાય કે ના સમજાય? હવે લગ્નમાં પણ તમારે તો લગ્ન પ્રસંગ નો આવ્યું ને એટલે દેખાય નહીં તમારે. આ સમજાય કે ના સમજાય? લગ્નમાં દેખાય. તે અમારા પ્રભુ બે લગ્નનો પ્રસંગ કરે તો બધા દેખાયા તમારે. એ લગ્નમાં દેખાય એટલે પેલું તું અહીં કેમ આવ્યો એમ કે આમંત્રણ આપ્યું છે તો તું એનો કાકો થાય છે કે મામો થાય છે? મામો ને મહાત્મા. તું મહાત્મા કેવું છે? તું સત્સંગમાં આવે છે? સત્સંગમાં નથી આવતો પણ મહાત્મા તરીકે છે. હવે વ્યવહારમાં આપણે તો હવે તો ખરેખર કંકોત્રી તો જેટલા સત્સંગમાં આવે એટલા જ આપવાનું, બીજા ના આપી દે. પણ એવું અમારા વિકલ્પ ના અપાય કે અપાય સુરેશભાઈ. આ સત્સંગમાં આવું થઈ ગયું છે. સત્સંગમાં ના પણ લગ્નમાં બસની વ્યવસ્થા ના હોય, ત્યાંથી રિક્ષા ના જતી હોય તેમ છતાં ત્યાં જાય. હા, અહીંયા તો બહુ દૂર પડે. મહત્વ આપણે સમજાવવું જોઈએ. હવે એ ભાગ તો બરાબર કરવો પડે કે ના કરવો પડે? તોય તમને કોઈ રોગ તમને બાધક નહીં થાય. હવે આ ચારિત્રમોના ભાગમાં છે. એમના ઘર તમે આજુબાજુ રહેતા ને 1 મિનિટનો રસ્તો થાય ને તે ઘર સુધી સત્સંગ ગોઠવે તો 1 મહિને 3 જ ભેગા થાય. શું કરવાનું થાય? એટલે ઘણું આજે તો ઘણું આમ ખ્યાલમાં આવ્યો કે આપણે બને ત્યાં સુધી તો પ્રત્યક્ષ કરવું જોઈએ. પ્રત્યક્ષ અને કેવું છે, આ દાદા ભગવાન પછીની પહેલી પેઢી છે. એટલે દાદા ભગવાન દ્વારા તૈયાર થયેલા છે. આ સમજાય કે ના સમજાય? એટલે તમને વસ્તુ ના આવે કે મને દાદા નથી મળ્યા. એ સત્સંગ દરમિયાન તમે પ્રશ્નો કરીને એવા પ્રશ્નો કરશો જે ખુલાસા મળશે, તમને પોતાને લાગશે કે મને આજે પણ દાદા મળ્યા અને દાદા મારી જોડે વાત કરે. અમને પ્રત્યક્ષ આપતો પુત્ર દાદા જ દેખાય છે. ખરેખર એમના દાદાના દર્શન અમને અંદરથી એ વસ્તુ નહીં ને, એટલી મોટી વસ્તુ છે. પણ આ આપતો પુત્રો એટલા બધા સહજ છે એટલે કોઈ બી અલંકારિક ભાષા નહીં બોલે. તમે જેટલું પૂછશો અને કેવી ટાઈપનો પ્રશ્ન કરે છે ને અંદર શું ઇન્ટેન્શન છે એ રીતે નીકળશે. એટલે આ માઇક જેવું છે ને એવી રીતે અમે બધા છીએ. આ માઇક બોલે છે, હું બોલું પછી એ માઇક થી અવાજ મોટો થાય છે. એવી રીતે અમે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, અમે બોલનાર નથી. અદાકે આ વાણી નીકળે તો હું બોલું છું કે તમારી અંદર ઇન્ટેન્શન શું છે એ રીતે વાણી નીકળે છે. આ સમજે ને? એક પ્રસંગ એવો બનેલો હતો કે એક જગ્યાએ સત્સંગ હતો ને એના ત્યાં જ રહેવાનું હતું અને 2-4 દિવસ કે અઠવાડિયું રહેવાનું હતું. અને બન્યું કે જ્યાં ત્યાં રહેવાનું એને જ દાદા પહેલા ઝપટી નાખ્યું, બરાબર કકડાઈ નાખ્યું. આ સમજે ને? હવે દાદા ભગવાન તો બહુ સહજ હતા. એટલે આત્મીયતા એટલે અમારું પેલું આ દાદા ભગવાન જેવું બધું ના હોય. એઝ એ મિત્ર કે ફ્રેન્ડ હોય કે પેલું હોય ને નિખાલસતા હોય. એ રીતે નીરુબેન ને પણ એવું હતું. એટલે નીરુબેન અમે આ બધું પત્યું પછી રૂમમાં ને બધે ગયા ને તો નીરુબેને કીધું કે ધ્યાને ત્યાં બધાને ખખડાવો છો એમ કે. આ સમજે કે ના સમજાય? કે આ તમે જેને પકડ્યા ને એના ત્યાં આપણે અઠવાડિયું 10 દિવસ રહેવાનું, ત્યાં ખખડાવશો તો આપણને કાઢી મૂકશે. શું કરવાનું? દાદા ભગવાન જો અહીંયા બી નીરુબેનને શું જવાબ આપે છે આ ઉપયોગમાં? એવું છે કે મને કેવું તું મને હારું બોલતા આવડે છે કેવું તું મને હારું બોલતા આવડે છે. જો એને આ જે નીરુબેન નો પ્રશ્ન તો એને આ હારું બોલતા અમને કેવું તું ને એમ આ છે. પછી એને સાયન્ટિફિકલી જવાબ આપે છે સુરેશભાઈ કે તમને લાગે છે કે આ દાદા ભગવાન બોલે છે, હું તો ઇન્સ્ટ્રુમેન્ટ છું, નિમિત્ત નૈમિત્તિક છું આપણું. એટલે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ થયું, આ કેટલું બોલે કરે કે તમને લાગે છે કે હું બોલે ના એ બોલે છે, હું નથી બોલતો. પણ આ કેમનું સમજાય તમને? અમે તો આટલું વાક્ય બોલ્યા એટલે તો દરઅસલ દાદા ભગવાનના દર્શન થઈ ગયા. એટલે અમને આપતા પુત્રોને કોઈને પણ નથી લાગતું કે દાદા ભગવાન ગયા છે. આ સમજાય કે ના સમજાય? એટલે એ જ્યારે મળ્યા ત્યારથી જ અમારી ભ્રાણ રસી જતી રહેલી છે. એટલે કોઈ પણ આપતા પુત્ર રડ્યું નથી. આ છે ને એને અને કોઈ અગ્નિમાં કૂદીએ નથી પડ્યું. કારણ કે એટલું મોટું સાયન્સ આપી દીધેલું અને એ સ્થૂળ દેહનું અવલંબન ફ્રોમ બિગિનિંગ થી લીધેલું નથી. આ છે ને ફ્રોમ બિગિનિંગ થી નથી લીધું. એટલે ક્યારે એ ચારિત્રમોનું પણ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થવાનો ભાગ નથી રહ્યો. આખી વ્યવસ્થામાં આપતા પુત્રો જ હતા.
આ વસ્તુ સમજવાનું છે કે મને હારું હારું બોલતા આવડે છે, વ્યવહારનો જવાબ આપ્યો. નિશ્ચયમાં બતાવ્યું કે હું નિમિત્ત તરીકે, નિમિત્ત એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ બોલે છે સાચું ને. એ રીતે દર્પણની સામે કોઈ બી આવે છે તો દર્પણ તો એની જગ્યાએ જ છે, બીજું છે એની જગ્યાએ જ. આ કેટલી મોટી વસ્તુ કહી દીધી. મોટી વાત છે. સાચું ને. એવી રીતે આ બધી વસ્તુ છે. આવી વસ્તુ પકડી જાય તો કામ થઈ જાય. હવે એ તમે આ ઇન્ટરનેટમાં જોવો ને કરો ના તો એની સાપેક્ષા ના સમજાય એટલે તકલીફ પડી જાય. સાચું ને કે ના સમજાય. બનેલું અમારે આ સાપેક્ષા ના સમજાય એનું બનેલું. મારા કોઈ આ કિશોરભાઈના ત્યાં સત્સંગ હતો. ત્યાં રહેતા હતા સૈદપુર કૃષ્ણનગરમાં રહેતા હતા. બહુ ટાઈમ થયો એ સત્સંગ થયો, 15-20 વર્ષ જેવું થઈ ગયું છે. તે ત્યાં અંજુભાઈ આયા છે કે નથી આયા? બીજા ક્લાસમાં. બરાબર. તે એમના ત્યાં સત્સંગ હતો. આજુબાજુ બધાને કીધેલા, ઉપર રહેતા બધાને કીધેલું બધું વસ્તુ. બધા અમુક આયા અને બીજા બધા મહાત્મા પણ આયા. સત્સંગ બધો સરસ થયો પણ એક બેન આયા નહીં. આમાં સંબંધ બધો સારો હતો, ઉપર રહેતા તો કોઈ બેન સંબંધ સારો હતો પણ સત્સંગમાં આયા નહીં તમારે. પછી તમને લાગ્યું કે 10-10:30 થઈ ગયા, બધા ગયા એટલે લાવતા હવે જઈને મદદ કરીને આયા. હવે અંજુભાઈની બહુ ભાવના હતી કે એમને પ્રમાણે બહુ સારા હતા એટલે આયા. પણ અમે લોકો ત્યાં બેઠા હતા, બીજા બધા અમુક નીકળી ગયા એટલે પછી ફસાઈ ગયા તમારે. એટલે આગળ અંજુબેન તો ખટપટ રહ્યા. કિશોરભાઈ ખટપટ વાળા નહીં કે ખરા તમે. અંજુબેન તમારે મિલિટરી ને એટલે આગળ લઈને આયા અને પછી બધી વાતો કરી અને એ રીતે કરીને એ કર્યું તમારું. એટલે પછી મેં કીધું આ સત્સંગ હતો ઉપર હતો ને આ બધું ના આવવાનું થયું કે આ બધું. એટલે પછી એને એનો પોતાનો પ્રોબ્લેમ કીધો કે ના હું દાદામાં આવતી હતી, મને ગમતું હતું, બહુ સરસ બધી વસ્તુ બનતી હતી. હું નીરુબેનનો બધો સત્સંગ સાંભળતી હતી, ટીવી ઉપર આવે ને આ બધું. પણ એકવાર કંઈક સત્સંગ કંઈક થયો એમાં અમુક રીતનો વ્યવહાર બન્યો એટલે એના આધારે મને થોડી કાઢી પડી ગઈ. મેં કહ્યું શું વ્યવહાર બન્યો હતો? કે મૃત્યુ પર કંઈક સત્સંગ થતો હતો તમારે. એ મૃત્યુ પર સત્સંગ થતો હતો અને બધી વિગતે બહુ સરસ રીતે એનાલિસિસ ને બધી વસ્તુ કરી તમારે. અને કરતા એવું દાદાની સ્ટાઇલથી બોલવાનો ભાગ થયો એમ. અને એ એની જે વાણીનો ટોન ને જે એની એક્શન હતી એવી રીતે કે કાળો આપી. હવે આપણા મા બાપ છે એ પ્રથમ ગુરુ છે એને કાળો એની એ વાક્ય બહુ શોખ લાગી ગયો એટલે ત્યારથી એને ટીવી જોવાનું ને બધું બંધ કરી દીધું અને સત્સંગમાં જવાનું બંધ કરી દીધું. સુરેશભાઈ વાત સમજે કે ના સમજે? મારો સંબંધ બધો સારો પણ એ હિસાબે નથી. પણ મન થાય કે હવે ચલો આપણે નહીં પણ આપણે એમને મદદ કરીએ એવું આવી ગયું છે. હવે હું ખોટી પડીને તમારા ઝપટામાં આવી ગઈ. એટલે આખી વસ્તુ સાંભળી. હવે જો અહીંયા નિર્વિકલ્પ બનાવવાનું છે, મૌન બનાવવાનું છે કે અકર્તા બનાવવાનું છે એટલે પછી એમને આખી બધી હિસ્ટ્રી કીધી. એટલે પછી એમને સાયન્સ બતાવ્યું કે કઈ અપેક્ષા આ બધી વસ્તુ બોલવા માટે કરવામાં. આપણને ખ્યાલ આવે કે દાદા જે બોલ્યા છે એવી સ્ટાઇલથી આપણે બોલાય નહીં અમુક. ત્યારે ઇન્ટરનેટ ઉપર જતું હોય બીજું ચીજું હોય ત્યારે જે રીતની ભાષા હોય એ રીતે બધી વસ્તુ. પણ આપણે ત્યાં નીરુબેનનો વાંક કરવાનો કે બધો ભાગ ના આવે તમારે. પણ પછી એને કીધું કે આ કાઢો આ જે રીતે વાત કરી કે આપણા મા બાપ હોય બધું હોય, આપણને દુઃખ લાગે, આપણે કાઢતા હોય ત્યારે રડી એને પકડી રાખીએ કે ના કેવી. એટલે પછી એને સમજાવ્યું કે આ કેમ આવી રીતે કરે છે, સામાન્ય પ્રક્રિયા છે તમારા ત્યાં દરેક ઘરમાં આ પ્રક્રિયા છે. એટલે પછી મેં એને પ્રશ્ન કર્યો, મેં કહ્યું તમને એટેક આવે એટલે મહિના પછી હોસ્પિટલ દાખલ, જોજો કે મહિના પછી હોસ્પિટલ દાખલ કરાતું હશે કે તરત 108 ને બોલાવવાના એમાંય બધી ટ્રીટમેન્ટ આપવાની બધી વસ્તુ છે. સાચું ને? જોજો ત્યાં આગળ આ વસ્તુ છે. મેં કહ્યું જેવું એ મૃત્યુ પામે ને નજીકના સગા ભેગા થઈ ગયા જલ્દી, જેટલું જલ્દી એને અગ્નિ સંસ્કાર આપે એટલું તમને ફાયદો છે ને એને ફાયદો છે. એ નજીક ના પછી દૂર ના હોય ને અમુક તો આપણે વ્યવહાર ના હોય એ પછી બેસણામાં આવે કે પેલી રીતે કરીને આવે તમારે. પણ નજીક ના હોય તો કાકા મામા કે ભત્રીજા ભાણિયા એ બધા હોય, એ બધા હોય અને થઈ ગયા હોય તો જેટલું જલ્દી કાઢે એટલું તમને ફાયદો છે ને એને ફાયદો છે. સાચું ને? જેટલું મૂકી રાખે તો જીવ અહીંયા છે અને ત્યાં છે તમારે. જ્યાં સુધી અગ્નિને સંસ્કાર કહેવામાં આવે છે.
સાચું ને બાળકોને એવું નથી કે અગ્નિ સંસ્કાર કે છે એ બહુ મોટી વસ્તુ છે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે એ અગ્નિ સંસ્કાર ત્યાં પછી એને એ થાય એટલે કારણ કે બાળક અમુક રીતનું રોગી થાય છે કે અમુક રીતનું આ બેઝ ઉપર છે મતલબ કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે ને પેલું કરે છે ને પેલું કરે છે પણ આ બધું આ મમતા છે બધું આમ કેસ લાગે પણ આપણે બગાડીએ છીએ હવે લાગે કે અમુક રીતનું નથી તમારે એ થાય એટલે પછી હવે તો ઇન્ટરનેટ ઉપર તમને બતાવે છે હવે એવા સ્મશાન ગ્રહ થઈ ગયા છે કેમેરા મૂકે તો અમેરિકામાં તો દેખાય તમારું પણ આવા ભાગમાં આપણે આપણો ભાવ બતાવીએ છીએ કે જો મા બાપ માટે કેટલું બધું છે છોકરા માટે કેટલું બધું છે પણ એ તો હોય ને આપણે લાગે કે અમુક વસ્તુ શક્ય નથી અને જેટલા ભેગા થાય તો જેટલું એને જલ્દી અગ્નિ સંસ્કાર આપે તો ઉત્તમ કહેવાય અને આ બધું સમજાવ્યું ને એને એકદમ એને ભૂલ સમજાઈ ગઈ આ સમજે ને એ પછી ત્યારથી પછી નિર્ભય એ બધું જોવા મળે અને પાછું એને ગીતા થઈ ગઈ યાદ છે કિશોરભાઈ તમને આવડી મોટી વસ્તુ આ બી કરવું નહીં જોઈએ તમારે આ વસ્તુ સમજવી પડે તો કે એટેક આવે છે તો કે મહિના સુધી રાખવાનું નથી હોતું કે મહિના સુધી રાખો છો પેલો ડોક્ટર ના તો બીજે જગ્યાએ લાવો બીજે ના તો ત્રીજે જગ્યાએ લાવો કરો કે ના કરીએ તમારે એટલી મોટી વસ્તુ છે સીધી સમજાઈ ગઈ હવે કે મેં આમાં દાદાની ક્યાં પ્રસંગની વાત કરી એટલે એટલી મોટી વસ્તુ એ થઈ ગઈ આ સમજાઈ ગયું તો કામ થઈ ગયું તમારે હવે એને આ સમજાઈ ગયું પણ એ ટીવીની અંદર એ વસ્તુ પ્રતિપાદિત ના થઈ કે આપણા પરમ પૂજ્ય પિતાશ્રી છે માતૃશ્રી છે કે આપણા ગુરુ ભગવાન છે કેટલું બધું પણ જેટલું તમે કરો એટલું મોહ ઉભો થશે બીજું થશે બીજા કર્મ બંધ પાડી દેશે આ મૃત્યુનો સમય છે લગ્નનો સમય છે એમાં કેટલાય કર્મ બંધ પાડી નાખે બહુ મોટું આધાર કે મૃત્યુનો સમય છે એમાં તો કલ્પાન સુધી જતું રહે આ સમજે કે ના સમજાય એટલે કલ્પાન સુધી ના જાય તો જેટલું સગું ભેગું થાય ને એ જેટલું એ કરે વધારે સારું નહીં હવે કલ્પાંત એટલે કલ્પના અંત સુધી એને ભટકવું પડે હવે કલ્પાંત નું આયુષ્ય કેટલું છે 20 લાખ વર્ષનું ભટકવું છે સમજી ગયા તરત એ થઈ ગયું ત્યારથી પાછું એમને નીરુબેન નું જોવા મળ્યું જવા મળ્યા અડાલજે જવા મળ્યા બધું કરવા મળ્યા આટલું થઈ ગયું પૂરું થઈ ગયું બીજું શું કરવાનું છે સત્સંગમાં આપણી અવસ્થા કે ક્રિયા બધામાં છે કે અવસ્થા કે ક્રિયામાં ભૂલો કે દોષો છે કે દ્રષ્ટિમાં છે દ્રષ્ટિમાં છે દ્રષ્ટિમાં તો તમારા પત્નીને સુધારવાનો છે કે તમારી જાતને બરાબર કરવાની છે તો તમારી જાતને બરાબર કરવાની છે કે તમારી દ્રષ્ટિ બરાબર કરવાની છે તો દ્રષ્ટિ તો આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે છે દ્રષ્ટિ છે કે ક્રિયા છે તો રિયલ વ્યૂ પોઈન્ટ છે કે દ્રષ્ટિ છે કે ક્રિયા છે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ દ્રષ્ટિ છે કે ક્રિયા છે ફાઇલનો સંભાવ નિકાલ કરવો એ દ્રષ્ટિ છે કે ક્રિયા છે શુદ્ધાત્મામાં ચોપડામાં રકમ જમા કરવી એ દ્રષ્ટિ છે કે ક્રિયા છે દ્રષ્ટિ છે દ્રષ્ટિ એટલે પ્રકાશ લાઇટ હાઉસ થયો પાવર હાઉસ થયો તે પાવર હાઉસમાં તમને જેમ છે તેમ દેખાય ડોક્ટર એમને ડોક્ટરની ભાષાથી તમને બતાવ્યું હા સમજાય ને પણ તમને તો ડોક્ટરે મળે છે ને તમારી પાસે દાદાની પણ દ્રષ્ટિ છે કે નથી તમારે તો બે વસ્તુનો ઉપયોગ કરાય કે ના કરાય હવે તમારી પત્ની છે તમે તમારી પત્નીની પ્રકૃતિ જાણો કે ના જાણો છોકરાની પ્રકૃતિ જાણો કે ના જાણો અને તમારી પ્રકૃતિ પણ જાણો કે ના જાણો તો એના અંદર કેવી રીતે ડીલિંગ કરવું આવડે કે ના આવડે શું કરજો શીખી લઈશું આ દિવાલને ગુણધર્મ જાણો કેટલું દિવાલ જોડે મગજમારી કરો છો તો આ પત્ની એ પત્ની નથી દિવાલ જેવી જ છે કે બીજું કઈ છે એટલે દિવાલ એટલે અહીંયા એને જળ નથી કહેવામાં એટલે પેલી રીતની છે વાત આ તમારું કાઉન્ટર વેટ છે એટલે તમે બરાબર થશો તો એ દિવાલ બરાબર થશે એટલે કે પત્ની બરાબર થશે તમને એવું લાગે કે પત્ની બરાબર થશે એટલે હું બરાબર થઈશ મારે મારી જાતને સુધારવાની વાત સમજાય કે ના સમજાય તો દિવાલની ભાગમાં ફરક થઈ છે તો આ બધું દિવાલ જ છે આ બધા છાયામાયા રૂપે છે તો જો દાદા કેવી રીતે આ સંજોગને લીધો લૂંટાયા તો લૂંટાયા ચોરને તો ભાડ્યા મને તો પ્રશ્ન થઈ ગયો દાદા ચોર પકડી ગયો કોણ હતો ચંદુ કે ચંપા કે ના ચંદુ કે ચંપા કોઈ નતું એમ કે કોણ હતું કે જે ક્યારે પણ પકડાય નહીં જેનો ક્યારે પણ ફોટો ના પડે વિડીયો ના ઉતરે એવો ચોર આજે પકડાઈ ગયો કોણ હતો કે જેનું ગજુ કપાયું એ ચોર હતો
જેને ગજુ કાપી છે એ ચોર નતો. હા કપાઈ ગઈ છે. તો દાદાની આજ્ઞામાં રહ્યું કે દાદાની કૃપા ક્યારે ઉતરે કે ગજુ કપાયું એને ચોર જોવે તો તમારા પત્નીને બરાબર કરવાનું છે, તો તમારે બરાબર થવાનું કે પત્નીને બરાબર કરવાનું છે? મારે થવાનું છે. કે છોકરાને બરાબર કરવાનું છે? મારે પોતાએ થવાનું. તમારે છૂટું છે તો તમારું બરાબર કરવાનું છે, એને છૂટું તો એને બરાબર કરવાનું. આપણે રિલેટિવ વ્યવહાર છે જે હસબન્ડ તરીકેનો, 1 2 3 વાર ગયા પછી એ માનતા નથી તો પાછું કઈ બી થાય તો આપણે કરવાનું જ છે. ના હવે તું માનતી નથી એટલે હું તારી જોડે હોસ્પિટલ નહીં આવે એવું બી નથી બોલવાનું. લઈ જવા પડે. લઈ જવા પડે અને રડવાનું એ બધું થાય કે તું જતી રહીશ તો મારું શું થશે? એ નાટક તો નથી થતું. કરવાનું. એ તો પકડી લે પછી કે તમારું કઈ અને તમારા વિના ગમે તે બધું બોલવાનું તમારે. કે દાદા અમેરિકા જતા હતા તો એમની આજ્ઞા લઈને જતા હતા, મેં જોયેલું તમારે હાથે ને એને પછી પાછા આવે ને તો પછી દાદા મળવા જાય કે બહુ યાદ આવતા હતા અમેરિકામાં. પેલા નીરુબેન જોડ્યો ને શું દાદા જૂઠું બોલો છો, એક સમય પણ આ યાદ નથી કર્યા કે તમને હીરાબાને કે આ દાદા જૂઠું બોલે છે. આ દાદાને કહે કે દાદા તમે જૂઠું બોલો છો કે પાછું ને કે તમને લાગે પણ અમે એ કરીએ. હવે એ દેખાડવાનો ભાગ નથી કે દેખાડવાનો ભાગ નહીં. જેવું દાદા બોલે કે બહુ યાદ આવતી તમારી આટલું બોલે ને હીરાબાને તો 20 વર્ષના પહેરેલા હો ને એટલા બધા સંકોચાઈ જતા હતા. તો દાદા એનું પ્રમાણ આપે જો આ સંકોચાઈ જાય. આ બધું અમે લાઈવ જોયેલું છે. તો તમારે કહેવાનું કે તમે જતા રહેશો મારું શું થશે? એ તો કઈ બીજી ભાષા વાપરે એટલે આપણે તો એટલું બી નથી બોલાવે. એ તો કેવું છે કોઈ રીતે ના પકડાય સાહેબ. આપણે પકડવાના જ નથી. પછી એટલે મેં આજે નક્કી કરી કે આ મારા 2-4 પ્રશ્નો પૂછ્યો તો મારા પહેલા ભલે બધા હશે આપણા પ્રશ્નમાં. હશે કે જે મારે આબરૂ જાય ના જાય તો કાઢવાની જ છે સાહેબ. આબરૂ નથી એને કઈ ઢાંકવી નથી, ઢાંકી જતા રહેતા બધા ચાલુ કરે. હા તો કે ધારો કે આ છે ને એમાં મારું પોતાનું જ અત્યારે મને એ થાય છે. આ બધી વસ્તુ છે પણ જ્યારે આપણે આ યુગ જ્યારે પતિ પત્નીનો યોગ આવે ને એ પહેલા આપણે બહુ એ એટેચમેન્ટ થયેલું એટલે અત્યારે એ બધી વસ્તુ આપણને મૂંઝવે છે. હવે એ મૂંઝવણમાં સોલ્યુશન ક્યારે આવે તો કે જેટલું તમને અક્રમ વિજ્ઞાન સમજાય, જેટલું વિતરાગ વિજ્ઞાન સમજાય બરાબર એટલું તમારે આ બધી વસ્તુ નાટકીય થઈ જશે અને નાટકીય એને ઇફેક્ટ કરશે જ તમારી વાત નહીં કે એ બધી વસ્તુ સમજવાનું. હવે એ નથી સમજાવ્યું માટે આ તમારે સામે એક્શન રિએક્શન આવે. અને અમુક વસ્તુ સમજાવી છે તેમ છતાં એ કર્મ જેવા બંધ પડેલા છે. કર્મ જેવા બંધ પડેલા છે. હવે એને સવળું જ લેવું છે, આવડું નથી લેવું. સવળું જ લેવું છે તેમ છતાં આવડું થાય એની બીજી રીતે લઈએ તમારે. કારણ કે આ બધી વસ્તુ થાય છે પણ સવારે ઉઠો તો ચા તમારું દૂધ ફાટી ગયેલું હોય તો કે ચા બને છે તો પછી કરેક્ટ જ કહેવાય. એમાં કેમ તમે પાછું ખરાબ વાઇફ ને કહો છો? તમારું ખરાબ નું નથી પણ આ એક કાયમ માં કેમ આટલા વર્ષો પછી બી આનું આ ચાલુ એમ. તમે નેમ રાજુ જેવો પ્રેમ કરેલો હોય તો કેવી રીતે છોડે? તમારે એમાં લડવાનું ઝઘડવાનું બે હોય તમારે. મને તો ખરી શરૂઆત હવે થાય એવું લાગે છે. હા કે આટલા વર્ષો કાઢે તો કશું મને કશું યાદ જ નથી આવતું. બરાબર. હા પણ જે ખરી શરૂઆત થઈ આ 60 પછી જ થઈ હોય એવું મને આમ અંદરથી આવે છે, લાગે છે એવું એમ કે હવે તમે દાદાને પૂરા સમજાવવાની આવો સમય આવી ગયો. સામાન્ય રીતે આપણે સત્સંગ સામે કરીએ છીએ, સામે નથી કરવાનું. બરાબર. આપણે આપણે કરવું હોય તો મને આવું લાગે છે કદાચ હું ખોટો પણ એટલું જ આપણે બોલવાનું છે. વિધાન વાક્ય ના બોલાય. વિધાન વાક્ય બોલશો તો કેસ તમારો ઓર બરાબર. તું મારી પત્ની છું, મારી થોડી વાત સાંભળ. તારે ભળો નથી, ખાલી સાંભળવાની છે, સમજવાની છે. તારે તારા પ્રમાણે જ ચાલવાનું પણ મારી વાત તો સાંભળ, મારી વાત તો સમજ. બસ આટલું જ કરીને વાત મૂકી દેવાની, એનાથી આગળ નહીં જવાનું. અમારી આત્મા છે એ વાત પડેલી જ હોય તમારે, આગળ જતા ક્રિયાકારી થશે. બરાબર. ને કે આગળ જતા ક્રિયાકારી થશે. આત્મા છે એટલે કોઈ બી વસ્તુ
એ જાય નહીં તમારું, કારણ કે આત્મા સ્વપર પ્રકાશક છે અને સૂર્ય બી સ્વપર પ્રકાશક નથી, એ પર પ્રકાશક છે. એટલે આત્માના આધારે પ્રકાશે છે, પણ પોતે માને છે કે હું પ્રકાશક છું અને સ્વપર પ્રકાશક છું અને આત્મા પર પ્રકાશક છું. તો તમે કઈ બી વસ્તુ ખાલી એટલે બી હું તારો હસબન્ડ છું, તું મારી ધર્મપત્ની છું અને બહુ સરસ છું, તો ખાલી મારી વાત સાંભળવાની, સાંભળ્યા પછી તારો ફોલો નહીં થવાનો. હા તો ને એ રીતે સાંભળશે ને, પડેલો છે ને, આગળ જતા એને બધું ચોખ્ખું કરશે. અથવા તો આ બહાર બધા ગાળા કાઢે ને પણ અંદર બધું ચોખ્ખું કરી નાખે. હસી ને કે હસી? હાલોનો સંભાવ નિકાલ થવાનો જે પ્રશ્ન પૂછ્યો બરાબર સમજાયો કે ના સમજાયો? પછી આ જે બધા પ્રોબ્લેમ છે એ બધી વસ્તુ સમજી લેવાનો આપણે કે એમને પ્રોબ્લેમ નથી. તમે આત્મા સિવાય બીજી વસ્તુની અંદર સુખ માનેલું છે, માનેલું નથી એવું નક્કી જ છે કે આત્મા સિવાય બીજા બધામાં સુખ છે, માટે આ પ્રોબ્લેમ છે. તો હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે સુખ કેવળ આત્મામાં જ છે અને બીજી કોઈ બી વસ્તુમાં સુખ નથી એવું નક્કી થશે તો આ કકરાટ બંધ થશે. એટલે કકરાટનું મૂળ કારણ વિષય છે. આ સમજાય ને કે ના સમજાય? એટલે પંચમહારામાં તમારે વસ્ત્ર મૂક્યા, સાધુઓના વસ્ત્ર મૂક્યા, દિગંબર સાધુ હતા બધા, અને પંચમહારામાં પાંચમું એટલે પહેલા 4 મહાવ્રતો હતા. આ સમજાય ને? પાર્ષણ ભગવાન સમયમાં અને મહાવીરના સમયમાં 5મું વ્રત બ્રહ્મચર્ય વ્રત મૂકવામાં આવ્યું. જે કઈ પણ મેક્સિમમ લડાઈ ઝઘડા કે તું મેમે છે એ અબ્રહ્મચર્યના આધાર પર. અબ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમણા કરવી. આ સમજાય ને? હવે આત્મામાં રમણા નથી થતી એટલે શું છે કે તમે આત્મા સિવાય બીજા બધામાં સુખ છે એવું નિર્ણય નિશ્ચય થયેલો છે, પણ આત્મામાં સુખ હોય કે બીજા બધામાં સુખ હોય? તો ખાલી નક્કી જ કરવાનું કે સુખ નામનો ગુણ કેવળ આત્મામાં જ છે, બીજા કોઈનામાં નથી. જયારે આ સમજશે તો આ વાઈફને કશું બોલવું નહીં પડે, સહેજ સંભાવ નિકાલ થઈ જશે. નેમ રાજુલ જેવો પ્રેમ થઈ જશે. સુરેશભાઈ વાંચું કે ના સમજાય? એટલે મોટા મોટું ક્લેશનું કારણ અબ્રહ્મચર્ય છે. અને અબ્રહ્મચર્ય એટલે તમારો જે કે પણ બહારનો કે અંદરનો વ્યવહાર જો ને તો તમને એટલું સ્પષ્ટ છે કે આત્મા સિવાય બીજામાં સુખ છે. તમને અપમાન કરે એ જગ્યાએ જાઓ ખરા? ને માન આપે એટલે એનો મીનિંગ કે માનની અંદર સુખ છે. ને એવી રીતે તમને કોઈ જસ આપે કામ કર્યું હોય તો ત્યાં જાઓ કે ના જાઓ? અને કોઈ ટકાણે કામ કર્યું જસ ના આપે તો જાઓ ખરા? એટલે આ વ્યવહાર એવું બતાવે છે કે આની અંદર સુખ છે. હવે આની અંદર સુખ છે ત્યાં સુધી તમારા આ ક્લેશ કંકાસ એ બધું જશે નહીં. એટલે ખાલી વ્યવસ્થિત શક્તિ તો સમજવાનું, પણ છેલ્લે આવી વસ્તુ સમજવાનું એટલું સ્પષ્ટ થવું જોઈએ કે સુખ નામનો ગુણધર્મ કેવળ આત્મામાં જ છે. આત્મા સિવાય બીજી કોઈ બી વસ્તુની અંદર સુખ નામનો ગુણધર્મ નથી. એ છે તમારા મા બાપ તમને ગમે કે ના ગમે, તમારા વાઈફ ને દીકરી ને બધા ગમે કે ના ગમે, પણ એના શરીરમાંથી આત્મા નીકળ્યો એટલે 1-2 વર્ષ સુધી રાખી મૂકી કે ના રાખી મૂકો? કેમ ના રાખી મૂકો? જે આત્મા નીકળી ગયો હવે અહીંયા આમ ખબર પડે કે બી આ કાઢવાનું છે. એટલે ત્યાં આગળ અહીંયા આ સમજવાનું છે કે સુખ નામનો ગુણધર્મ કેવળ આત્મામાં છે, પણ કોઈ પણ કાળે આવો નિર્ણય નિશ્ચય થયો નથી. આવો નિર્ણય નિશ્ચય થશે ને પાકું થશે ને સત્સંગ દ્વારા આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછવામાં આવશે ને ક્લિયર થશે તમારી. એટલે એ રીતે તમારું આખું એ વાર્તાલાપમાં જ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થશે અને એ રીતે નિર્ણય થશે, આખું નિશ્ચય થશે. એટલે અપ્રત્યાખ્યાની દોષ થશે. પ્રત્યાખ્યાન કરવા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન થયું તમારે એટલે એ થશે. એટલે પછી તમારે આ સરસ રીતે બધી વસ્તુ બનશે. ખાલી વ્યવસ્થિત સમજો એવી રીતે નથી. એટલે ઘણી વાર અમુક એવા આવતા હતા કપલ ને બહુ જ લડે ઝઘડે ને બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? દાદા કશું ને કે ચલો બ્રહ્મચર્ય વ્રત લઈ લો એવું કે ને તો ના ના હવે દાદા રાગે પડી જશે. આ સમજાય કે ના સમજાય? આટલી મોટી વસ્તુ
એટલે ઘણી બધી વસ્તુ આપણે સમજવાનો ભાગ છે. આપણને લાગે કે વ્યવસ્થિત સમજાઈ જાય એટલે ઉકેલ આવે છે, પણ આમ બધું અંદર ગ્રુપમાં તો જવું પડે કે ના સમજવું પડે. સામાન્ય રીતે દાદા નતા મળે ત્યારે આપણે ઓબ્જેક્ટિવ હતા કે સબ્જેક્ટિવ હતા? શું કહો છો રુજુતા? સબ્જેક્ટિવ એટલે શું થાય? સબ્જેક્ટ ને ગુજરાતીમાં શું કહેવાય? એકાંતિક. સબ્જેક્ટ એટલે એકાંતિક, અથવા તો એને સબ્જેક્ટ ને બીજી રીતે લેવું હોય તો વિષય. તો તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ 80 મધ્યમાં તમે સબ્જેક્ટિવ છે એટલે વિષય થઈ ગયા. જ્યાં સુધી સબ્જેક્ટિવ છે ત્યાં સુધી હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, મા બાપ છોકરાના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આ સમજ્યા કે ના સમજ્યા? એકાંતિક છો. આ તો દાદા ભગવાન મળે દાદાનું જ્ઞાન મળ્યું એટલે બાય રિલેટિવ પણથી સુરેશભાઈ છે, બાય રિયલ પણથી સિદ્ધાર્થ માત્ર જગતની અંદર વ્યવસ્થિત કરતા છે. એટલે એકાંતિક માંથી અનેકાંત થયા છે, આદવાદ પણ ખુલ્લું થયું. સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બાય રિલેટિવ પર મારા ધર્મ પત્ની છે, બાય રિયલ પણથી શુદ્ધાત્મ. આ એકાંતિક માંથી આટલા જ ભાગમાંથી તમને આવી રીતે અનેકાંત બનાવ્યા છે. એટલે એ વિષયમાંથી બહાર કાઢે. આ સમજાય ના સમજાય તમારે? હવે સનાતન ધર્મમાં બ્રહ્મચર્ય આશ્રમ પહેલું મૂક્યું છે. હવે બ્રહ્મચર્ય આશ્રમ એટલે સમજી લેવું. કારણ કે બીજું 25 વર્ષ પછી બીજું આશ્રમ મૂક્યો. કયો મૂક્યો? ગ્રહસ્થ આશ્રમ મૂક્યો. હવે બ્રહ્મચર્ય તો ગ્રહસ્થ આશ્રમ ના મુકાય કે મુકાય તમારે? કે 25 વર્ષમાં જગતને ને પોતાને ને કે એની પાસે જે સંયોગ આવવાના છે ચારે બાજુથી સમજી લેવાનું છે. તમે કોઈ મોલમાં જાઓ છો તો પેલો કેન લઈ લો છો, કોઈ પૂછપરછ કરો છો, તો એવી રીતે જગતને સમજી લેવું પડે કે ના સમજી લેવું પડે? અમારા ફાધર છે તો કેવી રીતે ફાધર છે, અમારા મધર છે તો કેવી રીતે મધર છે, અમારા ધર્મ પત્ની છે તો કેવી રીતે છે, સમજી લેવું પડે કે કશું સમજ્યા નથી. ને સામાન્ય છોકરા છોકરીની પસંદગી કેવી રીતે કરે છે? એના ગુણથી કરે છે કે રૂપથી કરીએ છીએ? પછી પ્રોબ્લેમ થાય ને, ગુણ જોવાના છે. વાત સમજ્યા કે ના સમજ્યા? પણ ગુણ જોતા જ નથી, રૂપ જોઈએ છે તમારે. એટલે કેટલું બધું છે, એટલે સબ્જેક્ટિવ છે. એ તમે એ સબ્જેક્ટિવ છે એટલે સબ્જેક્ટિવ થયા એકાંતિક થયા એને વિષય કહેવામાં આવે છે. સ્ત્રી પુરુષને વિષય નથી કહેવામાં આવતા. બરાબર. આજે દ્રષ્ટિ છે એકાંતિક થયેલી છે. હું જે માનું છું, હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ સાચું, એ સબ્જેક્ટિવ થયો. સબ્જેક્ટ એટલે એકાંતિક થયો, સબ્જેક્ટ એટલે વિષય થઈ ગયો. એ વસ્તુ આ બધા ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવા દેતું નથી. શું કહો છો પ્રભુભાઈ? આજે તો સુરેશભાઈ ઝડપાઈ ગયા છે, કોઈની જોડે વાત નથી કરી. હાલ પણ રાત થઈ ગઈ એટલે જઈને બધા જોડે વાત કરતો એટલે ટેવ પડે. આ બધાને કામ આવશે કે નહીં આવે? પેલા કાંતિભાઈ સાહેબ પાછળ જ બેઠા, કઈ બોલો તો ખરો કાંતિભાઈ? તમે કઈ બોલતા નથી. 5 મિનિટ પહેલા આ જ વસ્તુ અમે બહાર બેઠા હતા, તમે આવ્યા એ પહેલા આ જ વસ્તુ એમને મેં આ બ્રહ્મચર્ય વાત છે અમારે પૂરી થઈ. બરાબર. અને એના અનુસંધાનમાં અહીંયા પાકની વસ્તુ સમજવામાં આવી. બરાબર. એટલે અમને તો ખૂબ ગમ્યું કે આ સત્સંગ સરસ લાગે. સરસ સરસ. એ જ હતો સુરેશભાઈ, તમે તો ખ્યાલ જ આપણે બેઠા હતા 2-5 મિનિટનો જ સમય હતો. મોહનીય કર્મનો કે જે રાજા છે એ આજના અવસર પેઢી કાળમાં આ સબ્જેક્ટિવ થઈ ગયું. આપણે સ્ત્રી પુરુષનું એ બધું તો બહુ જે છે દોષ દ્રષ્ટિમાં છે, ક્રિયામાં નથી. એટલે હું જે માનું છું, હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ સાચું છે. આ દ્રષ્ટિ થઈ. આ સમજ સાચું છે, બરાબર છે. આખા જગતમાં તું એકલો છો કે કેટલા જીવો છે? 4 ગતિને 84 લાખ પેઢીના જીવો છે. તો તારું કેટલું સાચું છે? ખાલી રિલેટિવ સત્ય છે, વિનાશી સત્ય છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણ બરાબર છે. જેવું દ્રવ્ય બદલાયું, જેવું કાળ બદલાયું, જેવું ક્ષેત્ર બદલાયું, કાળ ભાવ બદલાયો, એ ખોટું થઈ જશે. આવા ગધેડાના પૂછડા પકડ્યા છે, એના આધારે કાઉન્ટર વેટ બન્યા છે. કોઈ વાઇફ તરીકે આવે છે, કોઈ દીકરા તરીકે આવે છે, કોઈ દીકરી તરીકે આવે છે, કોઈ વહુ તરીકે આવે છે, કોઈ સાસુ બનીને આવે છે, કોઈ સસરા બનીને આવે, કોઈ મા બાપ બનીને આવે છે. એ તો કુળ મળે છે, ગોત્ર મળે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ મળે છે. આટલી જ વસ્તુ. હું જે માનું છું, જે વિચારું છું, જે બોલું છું, કયું સાચું છે. હું સાચું છે, કશું સાચું નથી. અમે આ બધું દાદા જોડે વાત કરે ને તો બધું સાચું લાગે
તો કે જા તો કે આ દરિયામાં તારો આ બધું આ લોગ ફેંકી આવી આર્ગ્યુમેન્ટ કરીએ ને બધા દાદા જોડે તો કે આ મુંબઈ આ છે ને આ દરિયો છે તે દરિયામાં ફેંકી આવી કે તારી લોગ તો તને સમજાશે કે પકડાશે. શું કહો છો કાંતિભાઈ? આ બધી વાતો કરી અમે બરાબર થઈ ગઈ, ગાડી તો થઈ ગઈ. આ મહેન્દ્રભાઈ વાત કરી એમાં ખંડન નથી થતું. ના ના બિલકુલ પૂરી બે વાતો ખંડન નથી. મને તો કઈ ખબર નથી તમારે તો બધી કે આપતો પુત્ર માન સન્માન સાચવવું પડે કે ના સાચવવું પડે? શું કહો છો? એમને મૌન બાબતે પૂછ્યું હતું અને એમને બી એ સમજ બહુ સારી આપી મને કે મારે પોતાએ જ બધું સમજવાનું છે. એટલે વ્યવસ્થિત ની સમજવું હોય ને સુરેશભાઈ, કે આજે તમે વ્યવસ્થિત ને સમજવાનો ભાગ નથી હોતો. વ્યવસ્થિત એટલે કેવું છે, એક એવો યોગ આવ્યો તમારે યુએસએ માં જવાનો ને એનો કઈ છોકરી મુસલમાનમાં પહેરવાની હતી. હવે યોગાનો એક સત્સંગ એવી રીતે બન્યો તમારે કે એક પ્રશ્ન કરે ને બધા આપતો પુત્રો એના પર જવાબ આપવાનો. એટલે ફેરી હું હતો, નિમિતભાઈ હતા અને શૈલેષભાઈ અને સાહેબ 4 જણા હતા ને પ્રશ્ન એ કરીને 4 જણા એ પ્રશ્નનો જવાબ આપવાનો એવું હતું. એમાં એવો પ્રશ્ન કે શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના થાય? એટલે પહેલા શૈલેષભાઈ જવાબ આપ્યો. તો શૈલેષભાઈ તો ડોક્ટર એટલે કઈ છે જોવે કે વાંચે એટલે બધું જ એમને યાદ રહી જાય. એટલે જેટલું દાદા બોલ્યા હતા કર્યા હતા બધું સરસ રીતે બધું સમજાય. તેમ છતાં એ ભાઈના મોઢા પર જોઈએ કે બીજું હતું કે એને જે પ્રશ્ન કર્યો એનું સમાધાન એને ના આપ્યું. હવે સમજાવ્યું બહુ સરસ રીતે, મને તો બહુ જ ગમ્યું. તેમ છતાં પેલાનો પ્રશ્ન તો મારો નતો પણ એમને બહુ સરસ રીતે સમજાવ્યું. એટલે ક્યાંય સમાધાન થયું નથી. પણ એને પ્રશ્ન સપોઝ કરીને કરેલો હતો. એનો પ્રશ્ન બીજો હતો. વાંચું ને એ તે નિમિતભાઈ પછી આવે ને એમને પણ બહુ સરસ રીતે એનાલિસિસ કરીને સમજાવ્યું. એ પછી શાહ સાહેબે સમજાવ્યું એમને પણ બધું સરસ રીતે બધું સમજાવ્યું. એટલે ક્રમિક રીતે અક્રમિક રીતે બીજી રીતે બહુ સરસ રીતે સમજાવ્યું. પણ પ્રશ્ન જ રોંગ હતો. શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના? હવે આ 4 જણાએ સમજાવ્યું. મારે તો કઈ બોલવાનું જ ના આવે, બોલવાનું બધા ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 હોય કે ના હોય? ધર્મ પરમ પૂજ્ય ધધુ પપ્પુ 1008 તમારે. મારે પછી બોલવાનું જ ના રહે. ચોથાએ બોલવાનું જ ના રહે, બોલવાનું હોય તમારે. પણ આ હું જયારે આ બોલતો હતો ત્યારે આ જેમ તમે મહાત્મા તરીકે બેસો છો એવું લાગુ થઈને બેસું છું. આ સમજે કે ના સમજે? આપણી વિધિ કરીને મૂકું છું કે ભાઈ મારે કેવળ અટકેલું છે. આ તો કૃપાથી એ કારણ સર્વજ્ઞ છે, કાર્ય બાકી છે. તો ધારો કે શૈલેષભાઈ સત્સંગ કરે છે તો મારે ત્યાંથી એનું લેવાનું જ છે. એમને આ પોઈન્ટ રહી ગયો, આ પોઈન્ટ રહી ગયો, પેલા ના સમજ્યું, એ બધા મારા ભાગમાં નથી પડવાનું. પાછું ને નિમિતભાઈ સમજાવે છે કે સાથ સમજાવે છે. એમને ખોટા હાથા નથી પાડવાના. એને પ્રશ્ન કેવી રીતે કરે છે, જવાબ કેવી રીતે છે, બધી વસ્તુ બધું જે કરવાનું છે. તો એ ફરી આપણે લઘુ ભાવ જોઈએ એટલે આપણે પામવાનું છે. કારણ કે ચારિત્રમોનો સંભાવ નિકાલ કરવાનો છે. તો દાદાએ બેઝિક આપે વિગતે સમજવાનું છે. હવે દાદા એ શૈલેષભાઈમાં પ્રવેશીને આપણને આપે છે. પણ મને ભ્રાંતિ થાય ના તો આ તમે બધા બેઠા છે એના માટે સત્સંગ છે. હું તો આપતો પુત્ર મારા માટે પામવાનું નથી, તો પામી ગયો છે. તો શું થશે? મારું કલ્યાણ થશે? સુરેશભાઈ, કાંતિભાઈ શું કરજો? ના થાય. પણ આ કર્યું તો એ આખો સત્સંગ એ રીતે મેં આખો એ શિષ્ય તરીકે રહીને આખું એ કર્યું તમારે. અને આખું એ રીતે થયું તમારે લઘુ ભાગ. આ છે ને હવે લઘુ ભાગ મારે એટલે બાય ડિફોલ્ટ જ ગુરુ થઈ ગયા આપણે. હવે લઘુ ભાગ કોણમાં રહ્યો? આત્મામાં રહ્યો કે જૈનિસમાં રહ્યો? ના, જૈનિસમાં રહ્યો. આત્મા હું જૈનિસમાં લઘુ રહું તો જ આત્મા ગુરુ થઈ શકે. હવે જૈનિસ ગુરુ થઈ ગયો તો એટલે એને લઘુ બનાવવાનો છે, અને આત્મા લઘુ થઈ ગયો તો એને ગુરુ બનાવવાનો છે. આ વ્યવહાર થયો. અને નિશ્ચયમાં શું છે કે હું આ ગુરુ લઘુ સ્વભાવ છું. આ છે ને એટલે આટલી રીતે ત્રિરાશિનું પણ છે કે જૈનિસ ગુરુ થયો છે એને લઘુ બનાવવાનો છે. એટલે અત્યારે એને જે દાદાએ જ્ઞાન આપ્યું તો 360 ડિગ્રી તો પહોંચ્યા નથી. જ્ઞાન આપ્યું તો આપણે 300 હોય, 350 હોય કે 350 હોય, પણ પછી બાકીની ડિગ્રી પૂરી કરવાની છે. તો શુદ્ધાત્મા પૂરી કરવાની છે કે જૈમિષભાઈને પૂરી કરવાની છે?
તો જૈમિશ બી ગુરુ તરીકે પરત થાય ખરું? ના થાય. એટલે જૈમિશ જે ગુરુ થયો તો દાદા જ્ઞાન આપે એને લઘુ બનાવ્યો. જેવો જૈમિશ લઘુ બન્યો એટલે આત્મા ગુરુ થઈ ગયો, એટલે આ બેલેન્સ થઈ ગયું, એટલે બધી વસ્તુ એને ધારણ થાય, જે કંઈ પણ બોલે તમારે. અને પછી એને કરવું ના પડે, વર્તનમાં લાવવું ના પડે, જે સંજોગ આવે એમાં પ્રેક્ટિકલ થઈ જ જાય એને બધા. પણ આવો આખો દાખલો મૂકવો પડે. આ તો હું તમારી જોડે વાત કરું ને, આ બીજા બધા કે ના મારી જોડે આ મારો પ્રશ્ન નથી, એટલે બધા જ હાજર હોય છતાં ગેરહાજર થઈ જાય, એ તો એમને લોસ. અને આ મેક્સિમમ આ બને છે. આ સમજાય કે ના સમજાય? મેક્સિમમ આ બને છે. એટલે કે આ રીતે આખું આ લઘુ, એટલે જઈને લઘુ થયો. તો શૈલેષભાઈએ જે વાત કરી એ મને પકડાય, પેલા ભાઈએ પ્રશ્ન કર્યો એ સમજાય, એને કેટલો ના સમજાય મને સમજાયું. એટલે નિમિષભાઈએ જે રીતે વાત કરી મને સમજાય, એવી રીતે શાહ સાહેબ એટલે બધું સમજાવ્યું. મારે જવાબ આપવાનો છે, મારે જવાબ આપવાનો હતો કે જે જવાબ આપવાનો બધું આપી દીધું. હવે મારે નવો જવાબ આપવાનો ભાગ રહ્યો. તરત જ એને પૂછ્યું કે તમે આ જે પ્રશ્ન કરેલો છે એ તમારો મૂળ પ્રશ્ન નથી, તમારો મૂળ પ્રશ્ન જુદો છે. અને જો આ પ્રશ્ન હોય તો તમારા મોઢા પર આનંદ હોય, પણ તેમ છતાં આનંદ નથી. દિવેલ બીજા જેવું મોડું છે. આટલા બધા સાયન્ટિફિકલી શૈલેષજીએ દાખલા આપીને સમજાવ્યું, નિમિષજીએ દાખલા આપીને સમજાવ્યું, શાહ સાહેબે દાખલા આપીને, તમારો આ મૂળ પ્રશ્ન નથી. ત્યારે ખુશ થઈ ગયા કે તમે એકલા પકડી શકે કે અમારો મૂળ પ્રશ્ન નથી. આ સમજાય કે ના સમજાય? એટલે પછી તમે આ વ્યવસ્થિત પૂછ્યું ને, એવી રીતે ના હોય. સીધું પેલું હોય ભાઈ આ રીતે કરે છે, પણ તમે વ્યવસ્થિત સાથે તમારો પ્રસંગ એ કર્યો એટલે એકદમ ક્લિયર થાય. એટલે પછી એને કીધું કે બરાબર છે, તો મેં કહ્યું મૂળ પ્રશ્ન કહો. હા, તો એને મૂળ પ્રશ્ન કર્યો. ભાઈ અઠવાડિયા પહેલા છોકરી આવી ને છેલ્લા દિવસે જવાની હતી, ત્યારે એને ધીમે ધીમે પેપર ખોલ્યું કે ભાઈ અબ્દુલ્લા સાથે કે જે બી મુસલમાન છોકરો હતો એની જોડે પહેરવાનું છે 3 મહિના પછી ઓક્ટોબરમાં આ તારીખે પહેરવાનું છું. હવે આવું કે એટલે પછી જમીન હોય તમારા પગ નીચેથી જમીન ખસી જાય કે ના ખસી જાય? સામાન્ય રીતે આપણે એક ગોત્રમાં માનતા હોય, પરંપરાથી માનતા હોય. એટલે એને આ વસ્તુ કરી, એટલે જયારે એને વાત કરી ત્યારે એ સંજોગને કેવી રીતે લીધો? વ્યવસ્થિત રીતે ના લીધો. એને જેવું એને અસર થઈ, એટલે શું થયું? હજી તો 3 મહિના પછી પહેરવાની છે, પણ એ પહેરી ગઈ છે એવી રીતે એની અસર થઈ ગયા. આ સમજાય કે ના સમજાય? એટલે પહેલું એને ચેક ઉપર કશું નામ કે ફિગર લખી નથી તમારે, અથવા તો ચેક ઉપર નામ લખી ફિગર લખી નાખી અને નીચે સહી કરી દીધા. કોઈના હાથમાં આવે કેસ થઈ જાય કે ના થઈ જાય? ના, એને સહી કરી છે અને ફિગર લખી છે કરોડ રૂપિયાની, ઉપર નામ નથી લખ્યું, સહી કરી દીધી. કારણ કે એને અસર થઈ એટલે એન્ડોર્સમેન્ટ થઈ ગયું. હવે કોઈના પણ હાથમાં આવે એટલે કેસ થઈ જાય. સાચું ને? તે કે એન્ડોર્સમેન્ટ ન થાય એ રીતે એને બતાવ્યું કે હજી તો 3 મહિના પછી પહેરવાની છે. હવે વ્યવસ્થિત જ્ઞાન આવી રીતે હાજર 3 મહિના પછી. સાચું ને? એ રીતે એને ના આવ્યું. સાચું ને કે ના સમજાય? હવે કોઈ બી સંજોગ 3 મહિના પહેલા બને છે કે છેલ્લી મિનિટે બને છે? તો ત્યાં આગળ જ્ઞાન આ રીતે વાપરવાનું છે, એવું વપરાયું છે છેલ્લી મિનિટે. એટલે અક્રમ વિજ્ઞાનનો પુરુષાર્થ શું છે? જોવા જાણવાનો છે. હવે જોવા જાણવાનું એટલે છેલ્લી મિનિટે વસ્તુ બને છે કે પહેલી મિનિટે બને છે? છેલ્લી મિનિટે બને છે. બાકી તો બધું રો મટીરિયલ તૈયાર થાય છે. ધારો કે પ્રોગ્રામ થયો ને તો બધું રો મટીરિયલ ભેગું થાય છે, બીજું થાય છે. પછી જેમ સમય આવે એટલે એક એક વસ્તુ જોડાતી જાય અને કરતા 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 20મી તારીખ આવી ગઈ ને બધું પરફેક્ટ થઈ ગયું. આને દેખાય કરું કે આ રીતે છે, પણ વ્યવસ્થિતમાં ફેરફાર થાય ને તો એને તો 3 મહિના પછી પણ જાણે પાણી ગઈ અને એ રીતે અસર થવા માંડી. હવે ત્યાં આગળ વ્યવસ્થિત વાપરવાનું છે. સાચું ને? પણ એને ક્યાં ને ક્યાં દાદાના જ્ઞાનને વ્યવસ્થિતના જ્ઞાનને ચમત્કારિક રીતે લીધું. એટલે ત્યાં કીધું કે હવે ચમત્કારિક રીતે બતાવું છે તો કે હજી તો 3 મહિના પછી લગ્ન કરવાનું છે. તો આટલા બધા આપણા ફાફડા કેમ થઈ ગયા? તમે આટલી બધી અસર કેમ થઈ ગઈ? આ સમજાય કે ના સમજાય? પછી કરતા કરતા કશું ના થાય, 1 મહિનો નીકળી ગયો તો કે હજી તો 2 મહિના બાકી છે. પાછો 1 મહિનો નીકળ્યો તો કે હજી તો 1 મહિનો બાકી છે. 1 મહિનામાં પાછો 15 દિવસ નીકળતો કે હજી તો 15 દિવસ બાકી છે. અને 15 દિવસમાં પાછું અઠવાડિયું નીકળતું કે હજી તો અઠવાડિયું બાકી છે. અને અઠવાડિયામાં કે 1 દિવસ થયો તો કે હજી તો 1 દિવસ બાકી છે.
અને એક દિવસમાં એમ થાય કે 24 કલાક છે, હવે કલાક જ બાકી છે, તો હજી તો 60 મિનિટ બાકી છે, અને કરતા કરતા કે 1 જ મિનિટ બાકી છે, તો હજી તો 60 સેકન્ડ બાકી છે. હવે તમારું આ વ્યવસ્થિત આવું આખું સાયન્સ સમજાશે, અને એ 60 સેકન્ડમાં છેલ્લી સેકન્ડે એ કાર્ય બને છે. આ સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો ત્યાં સુધી તમારે વ્યવસ્થિત સમજાવવાનું. વ્યવસ્થિત તો તમારા બધા પઝલ સોલ્વ કરી આપે કે બધા પઝલ ઊભા કરી આપે, અને એ સોલ્વ કરી આપે છે, તો પઝલ ઊભા છે, તો હજી કોઈ પણ ઠેકાણે વ્યવસ્થિત જ્ઞાન પકડાતું કે સમજાતું નથી. હજી તમે તમારું જે ચારિત્રમોમાં લઈને આવ્યા છો એ જ્ઞાન વાપરીને પ્રોબ્લેમનું સોલ્વ કરવા જાઓ છો. વાત સમજ્યા કે ના સમજાય? એટલે પછી એને બતાવ્યું, મેં કીધું 1 માઇલ દૂર બે સામે ગાડી ઉભી નહીં હોય એટલે એક્સિડન્ટ જોજો કે કહેવાતું હશે. મેં કીધું ચલો 1 માઇલ ને પણ 1 ફૂટ દૂર હોય તો કે ના, એને એક્સિડન્ટ ના કહેવાય. મેં કીધું અડધો ફૂટ તો કે અડધો ફૂટ હોય તોય ના કહેવાય. મેં કીધું 5 ફૂટ ના કે તોય ના કહેવાય. 1 ઇંચ તો કે ના કહેવાય, અડધો ઇંચ કે ના 5 ઇંચ ના કહેવાય, 1 દોરા ફેરો તો એક્સિડન્ટ ના કહેવાય. હવે આ એમને હું દાખલો નથી આપતો. મારે અલગ અલગ મહાત્માઓ જોડે ગાડીમાં જવાનું થાય, સમજે ને? તો ઘણી બધી વ્યવહારમાં ઉત્તમભાઈ જોડે ગાડીમાં જવાનું થાય, અને સામાન્ય તો ઉત્તમભાઈ ડ્રાઈવર રાખે, એટલે ધીરુભાઈ જોડે જવાનું થાય, ડ્રાઈવર રાખે. તો ડ્રાઈવર અલગ અલગ આવે. કે અમુક ડ્રાઈવર એવા હોય, અને એમાં મુસલમાન ડ્રાઈવર હોય, તો ગાડી એટલી મસ્ત ચલાવવાનું, પેલી ગાડીના એક દોરા ભાર કે એટલું હોય ને એટલું જ હોય, પણ આમથી આમ કાઢી દે તમારે, એને કશું જ ના થાય. અને પેલો હાથ હાથીને ચલાવતો હોય ભટકી જાય. હવે એ ફેર તો એટલા બધા પ્રસંગો બનતા હતા. એક પ્રોગ્રામ અહીંનો હોય, અમારે જવાનો લગ્ન પ્રસંગમાં બીજું ગયો, તો એક પ્રોગ્રામ અમારા સિંગોદનો લગ્ન પ્રસંગ હતો, તો અહીંથી અમારે સિંગોદ જવાનું થાય. આ સમજાય કે ના સમજાય? અને ત્યાંથી પતાવીને પછી એમ થાય કે ભાઈ આપણે અમુક રીતે જઈશું, કલાક 2 કલાક બેસીશું, ને પછી પતાવીને એ 5-6 કલાક, એક રીતે 6.5-7 કલાક થતા હતા. રોડ બધા સિંગલ પેલા હતા, ને એમાં પેલું વાસદ બહુ ટ્રાફિક જામ થાય, એટલે એવી રીતે. પછી અમદાવાદનો એક પ્રસંગ પતાવવાનો, પછી એ પતાવી અને છેક ગઢસીવાણા જવાનો ભાગ, રાજસ્થાન. હા, તો એ શરૂઆતમાં જે છે દાદાના ટાઈમમાં, દાદાના પછી બધા આવા કન્ટિન્યુ શિડ્યુલ ચાલતા હતા. એટલે એ જે ડ્રાઈવર આવવાના જોવાનું થાય, જો કે હવે દોરા ભારનો ફેરફાર નથી, આખે આ કરી નીકળી જાય, અને આપણે 1-2 ફૂટ દૂર હોય તો જતા ગાડી અથડાઈ જાય. હવે જેમ નજીક આવે એટલે એની જાગૃતિ વધે કે ઘટે? નથી. પણ તમે ભયના આધારે એમ થાય કે 1 ફૂટ દૂર રાખીશું માટે એક્સિડન્ટ નહીં થાય, ના થશે. એટલે જેટલું રિસ્ક છે, જ્યાં સુધી સંઘર્ષ છે, જ્યાં સુધી રિસ્ક છે, ત્યાં સુધી વિતરાગ વિજ્ઞાન ખુલ્લું છે. એવું સાયન્સના સ્ટુડન્ટ અથવા સાયન્સ કહે છે. જે દિવસે સંઘર્ષ બંધ થઈ ગયું એ દિવસે વિજ્ઞાન નહીં હોય. એટલે ધારો કે તમારા હસબન્ડ વાઈફનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસના દવાનું છે, જ્યાં સંઘર્ષ છે ત્યાં આગળ વિજ્ઞાન છે. અને પ્રોબ્લેમ પહેલા કે સોલ્યુશન પહેલા હોય? શું કહો છો? ત્યાં સુધી નિકેલ નહીં આવે. પહેલા સોલ્યુશન હોય, પછી પ્રોબ્લેમ ઉભો થાય. હવે જ્યાં સુધી તમારી માન્યતામાં પ્રોબ્લેમ પહેલા હોય ત્યાં સુધી કોઈ પણ ફાઇલનો સંભાવ્ય નિકાલ નહીં થાય. પહેલા સોલ્યુશન હોય. રોગ પહેલા દવાની શોધ થઈ ગઈ હોય, એટલે પ્રોબ્લેમ થવાનો એ પહેલા સોલ્યુશન થઈ ગયેલું હોય. પણ તમારી માન્યતામાં એવું છે કે પ્રોબ્લેમ પહેલા છે, તો કોઈ પણ ફાઇલનો સંભાવ્ય નિકાલ નહીં થાય. એક ને એક બે ને સીધી સાદી ફાઇલ હોય તો એટલી બધી ગૂંચવી નાખશો. કેમ કે તમારી માન્યતામાં શું છે કે પ્રોબ્લેમ પહેલા છે. ના, પ્રોબ્લેમ પહેલા નથી, સોલ્યુશન પહેલા છે, પછી પ્રોબ્લેમ ઉભો થાય. એટલે સાયન્સ નો સબ્જેક્ટ ક્યારે કહેવાય કે જ્યાં સુધી પ્રોબ્લેમ છે, ઘર્ષણ છે, સંઘર્ષ છે, ત્યાં સુધી વિજ્ઞાન છે. જેવું સંઘર્ષ કે ઘર્ષણ બંધ થઈ ગયું ત્યાં વિજ્ઞાન પૂરું થઈ ગયું. આ ઇલેક્ટ્રિસિટી છે તો કોઈને નોલેજ નથી, તો ઘણા બધું થાય છે કે નથી થતું? કે પેટ્રોલ નો પ્રોબ્લેમ છે ને બધું યુદ્ધ થયું, પેટ્રોલ ભાવ વધ્યા, તો પછી નતું મળતું, તો પછી ઇલેક્ટ્રિક થી સ્કૂટર ચલાવવાનું, કાર ચલાવવાનું શોધ થઈ ગઈ ના થઈ? અને પેટ્રોલ ને બધું મળતું હોય તો શોધ કરે ખરા તમારે કોઈ? હવે તો પાણીથી કાર ચાલે એવી શોધ થઈ છે કે નથી થઈ? આ સમજાય કે ના સમજાય? એટલે જેટલો તમને પ્રોબ્લેમ છે, હેલ્પિંગ છે કે પ્રોબ્લેમ વાળું કહેવાય તમારે? સોલ્યુશન જ પહેલું. જેટલો પ્રોબ્લેમ છે એને હેલ્પિંગ કહેવાય.
એટલે વિતરાગ વિજ્ઞાનમાં એને હેલ્પિંગ પ્રોબ્લેમ કહેવાય. એટલે તમે આશય સંગ પહોંચશે. હેલ્પિંગ નથી જોતા, પ્રોબ્લેમનો પ્રોબ્લેમ તરીકે જોઈએ છે. સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? તો પછી એ ચપટીમાં ઉકેલાવાના બદલે એના બદલે અવતારો સુધી ખેંચાઈ જશે. લંબાઈ છે. તમે જો પાર્થનાથ ભગવાનનો દાખલો લો, 9 ભવથી વેર હતું, પણ વેર સમ્યું ક્યારે કે વિતરાગ થયા ત્યારે. તો આપણે 9 ભવ સુધી વાય જોડે વેર રાખવાનું, ખાલી વિતરાગ થવાનું. તો તમને દ્રષ્ટિ મળી તો તમે રાગદ્વેષ વાળા કે વિતરાગ છો? બાય રિલેટિવ પણ સુરેશભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા જગતની અંતર વ્યવસ્થિત શક્તિ અને રાગદ્વેષ વાળા કેવો કે વિતરાગ કહેવાય. તો આ અવતારમાં ખાલી વાય જોડે સંભાવ નિકાલ થશે કે દરેક જીવ માત્ર જોડે સંભાવ નિકાલ થઈ શકે એવી દ્રષ્ટિ તમને મળી છે. કે પાર્થનાથ ભગવાન વિતરાગ થયા ત્યારે 9 ભવનું વેર તમારે કમઠ વિતરાગ નથી થયું. પહેલા પાર્થનાથ ભગવાન વિતરાગ થયા, એમને જે રીતે બધા ઉપચાર ને પરીક્ષણ બધું આવ્યું ને એ રીતે એની સમજણ એને સમ્યક કરી કે વિતરાગ થયા ત્યારે કેવળ જ્ઞાન થાય છે. ને કેવળ જ્ઞાન થાય એટલે એ દેવ હતા તમારે. તો એને ખબર પડી કે આ કેવળ જ્ઞાન થાય એટલે તરત જ એ પોતે આવીને ભગવાનના સાષ્ટાંગ કરે છે. એટલે ત્યારે પણ એનું કામ થાય. એ જવાબ શું માંગે છે? તમને વિતરાગ થવાનો છે, પણ તમે તો વિતરાગ થઈ ગયા. દાદા જ્ઞાન એટલે વિતરાગ થાય કે રાગદ્વેષ વાળા થાય? રાગદ્વેષ વાળા છે. આમ તો વિતરાગ ના, રાગદ્વેષ વાળા નથી, વિતરાગ છે. આ વાત ના બોલાય. ના એટલે આમ આપણે તો ના, આમ એ નહીં બોલવાનું. નિશ્ચયથી વિતરાગ થઈ ગયા છે. આ સમજ્યા કે ના સમજ્યા? ના, ચારિત્રમો છે. ચારિત્રમો એટલે કર્મ બંધ નથી પડતું. આ સમજ્યા ને? કર્મ બંધ નથી પડતું. એટલે આમ તો રાગદ્વેષ વાળા રામ વિતરાગ એવો શબ્દ નહીં બોલવાનો. શબ્દને બરાબર કરવો પડશે. વાત સમજ્યા ને? તો જો અમારા બે સાહેબ હમણાં આ તમે બોલ્યા તો ના પડે એટલે હવે એમને માઇક આપીએ કઈ કહેશે. તો મિસ્ટર ડે જે મંડા ડે છે ને એમના કુટુંબના કહેવાય. બંગાળી છે પણ ગુજરાતી બધું આવડે છે. અને દાદાનું તો ગાળા છે તમારે. मैं हस्बैंड वाइफ के रिलेशन के बारे में मैं मेरा घर का अनुभव बोल रहा हूँ. तो ये मैं बाहर था लगभग 26 ईयर्स नाइजीरिया में था. तो नेचुरली मेरा लड़का लड़की दोनों को मेरा वाइफ ने ही ब्रॉट अप किया. तो जो भी हुआ तो मन में उनका खुन्नस था ऐसा, ये पापा ने कुछ किया नहीं, बच्चे के ऐसा खुन्नस था. और वाइफ का भी ऐसा ही था कि उनको जे मैं कुछ किया नहीं, उन्होंने सब किया. फिर आने के बाद जब मैंने फाइनली आया, उसके बाद मैंने देखा सबका एटीट्यूड थोड़ा अलग ही था. जैसा हमारा रोल बिल्कुल क्विक था संसार के लिए. तो मैंने जब ये दादा भगवान तो मैंने ऐसा ज्ञान मेरे को 1999 में मिला था. कानून जी आए थे वो नाइजीरिया में, तब नहीं किया था. लेकिन उधर उतना डेवलप नहीं हुआ. तो इधर आके मैंने जब देखा कि तो सत्संग जैसे आपका सत्संग है, दूसरा सत्संग है, तो मेरे को धीरे धीरे अनुभव हुआ. तो मैंने बोला ये लोग इतना मेरे को क्यों चिढ़ता है. और मेरा कुछ बोलने के पहले ही वो रिएक्शन आ जाता, कुछ बोलने के पहले ही रिएक्शन आ जाता. तो मैंने एक एक करके तीनों का ही मैंने जो किया, मैंने इनको सबको शेयर कर रहा हूँ. तो तीनों का ही मैंने प्रतिक्रमण सामने से मैंने किया. एक तो दादा के पास से मैंने माफी मांगा, जो मेरा जो भी रोल था उसमें मैं काचा पड़ा, तो उसके लिए मतलब मैं क्षमा मांगता हूँ. और इन लोगों का इंडिविजुअली मैंने किया. तो आज की तारीख में ये हालत है मेरा घर में, जो पहले कुछ भी फोन पे लड़की लड़का जब भी फोन करता है, मैं घर पे होता हूँ तो मम्मी मतलब उनका वाइफ मेरे को कुछ भी बोले तो सामने से मम्मी को डरते हैं बच्चे लोग. तो बोलते हैं तुम टॉम जेरी जैसा अभी भी बिहेव करते हो. और आज की तारीख में मैं कुछ भी बोलूं, मतलब मेरे को सत्संग जाने का सब सामने से मेरे को मतलब ये करता है, एनकरेज करता है. और खाने के बारे में भी जो बोलूं, मेरे को तो बोला पहले एक रोटी एक साग से मतलब साग से हो जाता था. अभी उसके सामने कचुम्बर भी लाएगा, अचार भी लाएगा, फिर वो जूस भी बनाएगा, फिर बाद में बोलेगा दही दो. ये तो मैं बोला इतना सारा मैं नहीं खा पाता हूँ, मेरे को ये खाने के लिए तो ये लोडिंग भी कम कर. तो मतलब बदलने का अर्थ ये है ये पूरा ये बदल गया, सिनेरियो बदल गया. और मैं सुबह से शाम तक मैं खुद ये सब डीलिंग शाम तक मैंने ऑब्जर्व करता हूँ कैसे हुआ, और मैं खुद अंदर अंदर हंसता हूँ. ये मतलब मेरे को जैसे लगता है मैं प्ले कर रहा हूँ कोई स्टेज में.
तो मैं मेरे रूम में जाके मैंने खुद हंसता हूँ, तो वो आदमी बाहर से पूछा क्यों हंसते हो, मैं बोला मेरे को कुछ याद आ गया, मैंने हंसता हूँ। तो मेरे को पूरा रोल मतलब पूरा दिन का बहुत आनंद लगता है उस हिसाब से। अभी पहले जैसे लगता था घर में क्या वातावरण है, अभी वो पूरा उल्टा हो गया ऐसा मेरा कहना है। तो ये दावा के ज्ञान की मैंने मतलब प्रैक्टिस में लाया और उसका अनुभव मैंने शेयर किया। देखो हिंदी भाषी है, नाइजीरिया में भरत भी गए थे, दूसरे आत्मपुत्र गए थे, फिर पीछे पड़ गए। पीछे तो इतने पड़ गए, तो एक बार उसके पॉल्यूशन पर्वत है ना, उसके वहां पगलिया करने का था। तो पगलिया करने का था तो मैंने कोने में एक टेबल पे कुछ किताब देखी। कौन सी किताब थी टेबल पे, ऐसे मोड़े हुई थी। नाइजीरिया में नहीं, अहमदाबाद में मकान पे आए थे, पॉल्यूशन था, उसके बाद भरत भी और हम सब आए थे कि ऐसा पगलिया आपके वहां था। मैं आपका 100 पर प्रकाशक 100 पर प्रकाशक थी। तो ऐसे वो कच्चा कोठा था, ऐसे मोड़ के राउंड बनाई थी, ऐसे पड़ी थी वहां। तो मैंने देखा और जैसे वो रद्दी जैसे हो ना ऐसी, मैंने पूछा कि किताब ये कितनी ये पढ़ी तो क्या करते, तो क्या करते थे आप वो किताब 100 पर प्रकाशक? तो मेरे जेब में ही रखता हूँ, मेरे पास ही रखता हूँ, और जब भी मेरे को कोई दिक्कत आती है तो मैं ऐसे अलग से पेज खोलता हूँ, तो मेरा जो प्रॉब्लम है वो सॉल्यूशन मेरे को इसमें से मिलता है। ऐसा था ना, कुछ अनुभव आपने बताया कि किताब देखो तो किताब पकड़ने का देखने का मन ही नहीं हुआ, इतना उपयोग कर दिया है वो किताब का, इतना उपयोग कर दिया। फर्स्ट एडिशन थी उसके बाद। સુરત ની વાત સમજાય કે ના સમજાય, એટલે આટલી મોટી વસ્તુ છે, પણ બેઝિકલી વહાય પડી ગયા અને એને દાદા સમજાઈ ગયા, દાદા ભગવાન સમજાઈ ગયા, દાદા ભગવાનનું વિજ્ઞાન। હવે હિન્દી ભાષી જે તેમ છતાં ગુજરાતી બધું સમજ પડે કે ના સમજ પડે? આપણે લખીને મોકલે તો એ સમજ પડે બધી વસ્તુ। જો એને આ બધું એક આ હિન્દી ભાષી જે તેમ છતાં ગુજરાતી સમજી ગયું, તો ભરતભાઈ કે બીજા બધા આપતપુત્ર જતા હતા કે વાત બરાબર છે, પણ તમારા આખું વિજ્ઞાન જેમ છે તેમ સમજવું હોય તો ગુજરાતી સમજવું પડશે, તો એ સમજી લીધું તમારે। અને અત્યારે સિન્સિયરલી જે આવે છે નિયમિત આવે છે સત્સંગમાં, અને ધારો કે ના આવે ત્યારે શું, તમે હમણાં કઈ ના આવે ત્યારે શું લખ્યું હતું? I miss my satsang. आपने भेजा मेरे को, એનો વસો થયો આપને, અને એટલી બધી અમે તાલાવેલી છે કે આ સત્સંગ એ જ હું છું, એ જ દાદા ભગવાન છે, બીજું કશું જ નથી। પણ એવા સર્કમસ્ટન્સીસ છે એના આધારે ના આવવાનું તમારે, પણ એને એટલો બધો કેર છે। હવે એ નથી આવતું પણ તેમ છતાં સત્સંગની એની હાજરી પૂરાઈ ગઈ। હવે એ નિયમિત આવે છે, પણ કોઈએ એમની નોંધ નહીં લીધી હોય કે આ ભાઈ આવે છે, કે બધાને નવા જ લાગતા હશે, હાજરી એમની વર્તાતી જ નથી, કે વર્તાય છે, દેખ્યા છે એમને બધા સત્સંગમાં આવે છે, ગુરુવારના અહીંયા બધા સત્સંગમાં આવે છે। એટલી મોટી વસ્તુ, એવા બધા કેટલા લોકોના અનુભવો બધી વસ્તુ છે। બધા બહેનોને સમજાયું કે ના સમજાયું? આજે ભાઈઓને એટેન્ડ કર્યા તો મારી ભૂલ નથી થઈ ને? પ્રશ્ન જેવો હતો, મારા બે સાહેબ જોડે વાત કરી હતી, બીજા બધા નવા આવે છે વાત કરી હતી, પ્રભુભાઈ જોડે વાત કરી હતી, પણ રહી ગઈ બધી વસ્તુ। પણ ચાલશે ને આટલી બધી વાતો, કલાકનો પીરિયડ છે, 1.25 કલાકનો, તેમ છતાં આપણે કોઈ વાર છૂટ મળે, કોઈ પોલીસ ફરકતી ને આ તો આપણે થોડું ખેંચી લઈએ છીએ, પોલીસ આવે તો બંધ કરી દેવાનું, રેસ્ટોરન્ટ હોય 12 વાગે બંધ કરી દેવાનું, પોલીસ ના આવે, પોલીસ દંડો ફટકારે એટલે આપણે શટર નીચે પાડી દેવાનું। હે તો પેલું 1.25 કલાકમાં સત્સંગ, અત્યારે પોલીસ આવી નથી એટલે આપણે થોડું ખેંચી નાખ્યો તો ચાલે ને, બરાબર છે। પણ આવી બધી વાતો ખુલાસો થયો કે ના થયો? ના થયો તો બાકીને બીજા આપતો પુત્રો આવશે એટલે ખુલાસો કરી આપશે, શાંતિથી બરાબર છે કે નહીં? ચાલો જય સચિદાનંદ।